અમારે એક બાપ દીકરો છે, ગાળિયા જ કરતા હોય. બોલો, ગમે એના ગાળિયા જ કરે, જે હામો મળે એનો ગાળિયો કરી નાખે. એમાં ક્યાંકથી હાથી લઈ આવ્યો. બોલો, આપણે ઓલી કહેવત છે ને જૂની, કે ઉધાર મળે તો હાથી બાંધી લે. એ કહેવત સાચી પડી. બાપ દીકરો બે હાથી ક્યાંકથી લઈ આવ્યા, અને પછી બાપા તો ત્યાં બેઠા હોય ઘરે, અને છોકરો આટા મારે હાથી લઈને. તો એમાં એક દી છોકરો હાથી લઈને નીકળ્યો ને, તો મોટું જબર ઝાડવું હતું ને, તો ડાળ ભાંગી હાથીએ. અને એમાં એક સાહેબ નીકળ્યા. અને સાહેબ ભાળી ગયા કે આ હાથીએ ડાળ ભાંગી. આ તને ખબર છે, ઝાડની ડાળ ભાંગે એટલે 4500 દંડ છે. ક્યાંનો 4500 રૂપિયા ભરવા પડે. કે 4500 દંડ કાઢ. ઓલો કે ભાઈ મારી પાસે અત્યારે 45 રૂપિયા ખિસ્સામાં નથી. કે અને હું ક્યાંથી 4500 રૂપિયા કાઢું? તો એ કે આથી જમા થાય. કે 4500 ભરીને ઓફિસેથી લઈ જાજો. કે અને આ બીજું કોણ છે? ઓલો કે મારા બાપા છે. કે પણ એ છે ને ઘરે હોય. કે તારું એડ્રેસ દે. કે સાહેબે એનું એડ્રેસ લખી લીધું, અને એના બીજા હારે હતા ને એને કીધું હાલો હાથીને ઓફિસે લઈ લ્યો. હાથીને લઈ ગયા ઓફિસે, અને ઓલાને કે જા તારા બાપાને જઈને કહેજે 4500 લઈને આવે, અને ઓફિસે ભરી અને પછી હાથીને છોડાવી જાય. તો ઓલો કે કાંઈ વાંધો નહીં. એ ગયો, આ હાથી લઈને ગયા. હવે હાથીને ઓફિસે બાંધ્યો. હાથીને કાંઈ ભૂખ્યો તો રખાય નહીં. તો ઓલાએ કીધું તો કલાકમાં આવું. કલાક વહી ગઈ, 2 કલાક વહી ગઈ, 4 કલાક વહી ગઈ, રોંઢો થયો. હા જ પડી, કોઈ આવ્યું નહીં. હાથીને ભૂખ્યો તો રખાય નહીં. 4000 રૂપિયાને લીલું મંગાવ્યું, હાથીને ખવડાવ્યું. હાથી ખાઈ ગયો. વળી બીજે દિવસ સવારમાં પાછું હાથી ભૂખ લાગે ને ભાઈ, તો વળી પાછું 4000નું મંગાવ્યું. 8-10 હજારનું લીલું ખાઈ ગયો. પછી ઓલા સાહેબે એના પટ્ટાવાળાને કીધું કે આ એડ્રેસ દીધું હતું ને, ત્યાં તમે જાઓ. કે આ બાપ દીકરો કોઈ હાથી લેવા કાં નથી આવતા. કે તો આ પછી સાહેબ ગાડી લઈને ગયા હો, ત્યાં ગોતતા એનું એડ્રેસ. ને બાપ દીકરો બે બેઠા હતા. બોલો, દહીં રોટલો ખાતા જ બેઠા ત્યાં પકડ્યા જઈને. કે તમે અહીંયા ખાઓ છો ને હાથી લેવાનું આવ્યા. કે 4500 દંડ ભરીને હાથી લઈ જાઓ. ઓલો કે નથી જોતો. અરે કે 4500 ન હોય તો 2500 લઈ જાઓ. સાહેબે કીધું છે 2500 ભરીને લઈ જાઓ. કે જોતો જ નથી. અરે કે આમ જો 500 ભરજો. ઓલો કે છે જ નહીં, જોતો જ નથી હાથી. એક કામ કરો, હાલો કાંઈ નથી જોતો, આમને હાથી તો લઈ જાઓ. ઓલો કે ના ના તમે રાખો, જોતો જ નથી. પણ એ કે તો અમારે શું કરો? કે તો 2500 હામાં થાય. સાહેબના 2500 હામાં લીધા. બોલો, એ કે તું 2500 લઈ જા, પણ હાથીને લઈ જા ભાઈ. આ 3 દી રેત મારો આખો પગાર ખાઈ જાય. કે હમણાં બાઘો છે ને, એ અમારા પહેલા માળે રહે છે, અને એને સામાન ફેરવો હતો 4થા માળે. તો બાઘો ગયો મજૂર લેવા, ગામમાં મજૂર ગોતવા ગયો. હવે મજૂર તો તમને ખબર ને, અત્યારે બાઘો આવ્યો હોય કે બાપા મજૂર 5000 રૂપિયા કહે છે ઉપર ફેરવવાના. પહેલા માળેથી 4થા માળે લઈ જવાના સામાનના 5000 રૂપિયા કહે છે. અને બાપા કે 5000 થોડા દેવાય. હમણાં જોઈએ કે 200 3 લઈ આવું જ કહેજે. કે અને એના બાપા ઉતર્યા હેઠે. હવે તમે જોજો, અમુક સોસાયટીની બહાર છે ને 2-4 જણા નવરી બજાર બેઠી જ હોય. એ હોય જ અમુક સોસાયટીની બહાર બેઠા જ હોય. એને કાંઈ ન હોય, એ આમને અખંડ બેઠા હોય. બોલો, ત્યાં બાપા આવ્યા. આવીને ઓલા 3 જણા બેઠા હતા ને, એને કીધું કે 5000 રૂપિયા ઉછીના જોતા છે. બોલો કે બાપા 5000 રૂપિયા હોય તો અમે અહીંયા હોઈએ. કે તો દમણ ન હોઈએ જઈએ. કે આજે રવિવાર છે, દમણ ન હોઈએ જઈએ. તો બાપા કે એક કામ કરો, 5 ન હોય તો એ કે એક કામ કરો 2000 રૂપિયા આપો. બોલો કે બાપા છે જ નહીં પૈસા. એક કામ કરો 1000 રૂપિયા આપો. ઓલો કે છે જ નહીં. તમે 300 કરી 900 તો આપો. ઓલા કે છે જ નહીં. બાપા કે એક કામ કરો, 3 છે ને 10 રૂપિયા આપો. હાલો 30 રૂપિયા તો આપો, રિક્ષા કરીને બીજેથી પૈસા લઈ આવો. ઓલો કે બાપા કાંઈ છે જ નહીં, 1 રૂપિયો ખિસ્સામાં નથી. ગયા કે એટલે તો અહીં બેઠા છીએ. તો બાપા કે તો ક્યાંક કામ ધંધે ચડી જાવ ને. ઓલો કે બાપા અમારે કામ ધંધો કરવો છે, પણ કાંઈક મળવો જોઈએ ને. બાપા કે એક કામ છે, બોલો. કે તમારે કરવો છે? 200 રૂપિયા આપીશ, તમારે 3 કલાકનું કામ છે. ઓલા કે હા કરશું. કે હાલો. કે મારી હારે કે લઈ ગયા એના ઘરે. કે આ સામાન અહીંથી ઉપર ચડાવવાનો છે. પેલા માળેથી 4થા માળે 200 સામાન ચડાવ રહ્યો. બોલો, તે દુનિયા બધા બેહતા બંધ થઈ છે. કે આ ન બે. અમારે ગામમાં એક જોખમ કાકા છે. જોખમ કાકાને કરિયાણાની દુકાન એક જ, અને પાછું જોખમ કાકાની દુકાન બીજી ગામમાં એકી દુકાન નહીં આખા ગામમાં. અને જોખમ કાકાની ટેવ કેવી ખબર છે? આપણે જઈને એમ કહીએ ને, જોખમ કાકા ખારીસિંગ આપો ને, એટલે એ આપણને ખારીસિંગ આપીને પછી આપણને એમ કહે કેમ પણ એમ કરે. એટલે ગમે ત્યાં જઈને એમ કે તુરની દાળ આપો ને, એટલે દાળ આપીને કે કેમ પણ એમ કરે. એમાં જેની હોય ને યાર કેમ પણ, એનું એક પેટર્ન જ કેમ પણ. એમાં એક જણ આવ્યો કે બાપા એ કે 1 કિલો ચોખા આપો ને. ચોખા મૂક્યા ને પછી જોખમ કાકા કે કેમ પણ. એટલે ઓલો કે હવે તુરની દાળે આપો 500 ગ્રામ. એ આપીને પછી કે કેમ પણ. એ 1 કિલો ખાંડે આપો. ખાંડ આપીને મૂકીને કે કેમ પણ. ઘડીએ કેમ પણ કીરા કરે. ઓલા હવે 20 વસ્તુ કઢાવી. જ્યારે કેમ પણ. ઓલો કંટાળી ગયો. અને પછી જોખમ કાકાએ બિલ બનાવ્યું 1200 રૂપિયાનું. બિલ ઓલાને આપ્યું ને, એટલે ઓલા એમ કહીને આમ બિલ જોયું 1200નું. ખીચામાંથી 10 નોટોનો ડટ્ટો કાઢ્યો. 1 10ની નોટ આપીને જોખમ કાકાને કે કેમ પણ. પછી બીજી નોટ આપીને કેમ પણ.
પછી આમ ત્રીજી નોટ આપી, કેમ પણ જોખમ કાકે કે મારા બાપના આમ છે, જો આજથી કોઈને કહું કેમ પણ તો કેમ પણ કે ભૂલવાડી દીધું મને તે કે હવે ન કહો કેમ પણ. હમણાં હું એક જગ્યાએ જમવા ગયો ને તો તમે જોજો, જમવામાં તમે જોજો, તમે જાઓ ને જમવા તો દાળ ભાત હોય, તો હું જમવા ગયો ને ત્યાં ખાલી દાળ ભાત ને લાડવા હતા, પણ તમે જો ભાત જુઓ ને તો આપણી ત્યાં વધારે પડતા લાંબા ભાત હોય ને કાં ઓલા કટકા હોય, અને એ ચોખા કહેવાય ને એ કટકીવાળા હોય કણકી, અને કાં લાંબા હોય ને એવા આપણે જોયેલા. હું અહીંયા જમવા ગયો ને આવા આવા ભાત, બોલો આવા આવા ચોખા હો, આવા આવા. મેં કીધું આ કયા ચોખા? મને કે જાડિયા. જાડિયા ચોખા હતા, બોલો એ કે જાડિયા ચોખા. અને અમારે એક ભાઈને ટેવ છે, મેં વાત કરીને ટેવની, અમારે એક ભાઈને ટેવ છે, ગમે એ વાતમાં હોય નહીં જ કે હોય નહીં, ગમે એ વાત હોય ને હોય નહીં, ગમે એ વાત હોય ને હોય નહીં. હમણાં મેં કીધું બાપા મારે મુંબઈ કાર્યક્રમ છે, મને કે હોય નહીં. મેં કીધું ફલાણાના ઘરે દીકરો આવ્યો, મને કે હોય નહીં. અલા મેં કીધું હોય નહીં આવ્યો દીકરો. મેં કીધું ફલાણાના આમ છે કે હોય નહીં. અરે ઓલો આમ ગયો કે હોય નહીં. આને અમેરિકાને વિઝા મળી ગઈ કે હોય નહીં. ગમે એને હોય નહીં જ કર્યા કરે, બોલો. એમાં એક દી મારા ઘરે આવ્યો, બોલો. તો મારી ઘરવાળીએ પાણી આપ્યું ને પછી ચા આપી, એટલે મેં કીધું આ મારી ઘરવાળી છે. મારી સામું જોઈને કે હોય નહીં. મેં કીધું હું હોય નહીં છે મારી ઘરવાળી, હોય નહીં નો ક્યાં દીકરો થાય. અમુક એવા ગોળા ફેંકતા હોય. હમણાં બે જણા બેઠા વાતું કરતા સોસાયટી નાખે હો. એક જણો કે આ આપણે શહેરમાં અત્યારે રહી છીએ ને કે ફ્લેટની અંદર કે એક સમય હતો કે મારા દાદા છે ને મારા દાદા પાસે એવડું મોટું મકાન હતું કે એવડું મોટું મારા દાદા પાસે મકાન હતું, અને એ મકાનનું ફળિયું એવડું મોટું હતું કે એ ફળિયાની અંદર આખું મુંબઈ હમાઈ જાય એવું મોટું ફળિયું કે. તો બીજો કે મારા દાદા છે ને કે એની પાસે એવડી મોટી બસ હતી કે એમાં આખું મુંબઈ હમાઈ જાય. તો ઓલો બેઠો કે એવડી મોટી બસ પાર્કિંગ ક્યાં કરતા? કે તાર દાદાને ફળિયામાં, તાર દાદાને ફળિયું મોટું હતું ને એમાં પાર્કિંગ કરતા. હમણાં બાઘો મને મળ્યો, મને કે રાત્રે કે હું અંધકાર લઈને નીકળ્યો કે અંધકાર. મેં કીધું અંધકાર એટલે હું? અરે મને કે કાર લઈને નીકળ્યો ને તો લાઇટ ઉડી ગઈ તો અંધકાર લઈને નીકળ્યો. મેં તો પછી તને દેખાતું કેવી રીતના? મને કે તો ઓલી સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય ને એને અંજવાળે કે હું હાઈકે જતો હતો કે મને એમ થયું ઘરે પૂગી જાઉં. પણ એક સાહેબ ઊભા થાય કે, અને સાહેબે મારી ગાડી ઊભી રખાવી. મને પૂછું કે આ લાઇટ કેમ બંધ છે? તો એ કે મેં ઉતરીને કીધું હું સાહેબ કે આ લાઇટ કેમ બંધ છે? કે પછી મેં કીધું કે સાહેબ આટલી બધી લાઇટ છે ને લાઇટની શું જરૂર છે? તો એ કે સાહેબે તો પછી છે ને ચારે વ્હીલમાંથી હવા કાઢી નાખી. પછી મેં પૂછ્યું કે હવા શું કામ કાઢી? તો સાહેબ કે એટલી બધી હવા છે ને તારે હવાની શું જરૂર છે? હવા કાઢી નાખી, બોલો. કીધું નહીં કે મારે હવા નીકળી ગઈ. હમણાં એક જણાએ છે ને ઘરે મેસેજ કર્યો, એની વાઈફને મેસેજ કર્યો, આમ કહીને ફોનની અંદર મેસેજ કર્યો, આમ કહીને કે હું કાર લઈને જતો હતો, મારું એક્સિડન્ટ થયું, અને એક્સિડન્ટ થયું એટલે મને છે ને પછી ખુશ્બુએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ખુશ્બુએ મને હોસ્પિટલમાં એડમિટ કરી દીધો. મારા પગ ભાંગી ગયા છે, પગમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, માથામાં વાગ્યું છે, આંખ પાસે વાગ્યું છે, કાન પાસે વાગ્યું છે. એની ઘરવાળી કે એ બધું બરોબર છે, પણ આ ખુશ્બુ કોણ છે? એ બધું બરોબર છે કે ભલે વાગ્યું, આ ખુશ્બુ કોણ છે? એની ચોખવટ કરવાય છે. એક જણાના છૂટાછેડા થઈ ગયા ભાઈ, છૂટાછેડા થઈ ગયા ને 6 મહિના વહી ગયો. અને 6 મહિના વહી ગયા ને એક દિવસ હિલ સ્ટેશન ઉપર ભાઈ ગયો હતો, અને એમાં એની ઘરવાળીનો ઓચિંતાનો મેસેજ આવ્યો, જૂની ઘરવાળીનો, છૂટાછેડા થઈ ગયા હતા ને એનો મેસેજ આવ્યો. એ કે હાય મેં કે કાર લીધી. તો આણે નીચે મેસેજ કર્યો કે તો મને શું કામ કહેશો? એ કે તને એટલે કહું છું કે તું રોડ ક્રોસ કરીને તો ધ્યાન રાખજે. મેં લીધી છે, ભૂખા નીકળી જાય તારા. સમજો, મારી બાજુમાં નમ્રતાબેન રહે છે મારી બાજુમાં, તો એનો ઘરવાળો એના માટે કાર લઈ આવ્યો, બોલો, નમ્રતાબેન માટે. તો મેં તો અમને આવડે જ ક્યાં, એ તો મને કે શીખી જાય. તો રવિવારે બપોરે વચ્ચે એ કે કાર શીખવી છે, એ કે બધા ઘરમાં વયા જાઓ. અરે મારી ઘરવાળી કે છોકરા રમે ક્યાં? તો એ બાજુવાળા નમ્રતાબેનના ઘરવાળા શું કે ખબર, બીજી વાર રમતા જોવો હોય ને તો લઈ લ્યો. એ કે આનું નક્કી નહીં. હાવ શેરીમાં સુમસામ થઈ ગયું, બોલો. પછી જે એણે કાર શીખી છે, હા, બાગાની ઘરવાળી છે ને સ્કૂટી લઈને પેટ્રોલ પંપે ગઈ. તો પેટ્રોલ પંપે ન્યાય લાઈન તો ખરી, તો લાઈનમાં ઊભી રહી પેટ્રોલ પંપે. પછી એનો વારો આવ્યો ને એટલે આમ ઓલો કે બોલો બેન. તો એ કે હું બોલો બેન, આ એકના એક પેટ્રોલ પંપની અંદર અલગ અલગ ભાવ રાખો છો કે તમે? આવી રીતના કે તમે પબ્લિકને ઉલ્લું બનાવો છો, એકના એક પેટ્રોલ પંપમાં 2 ભાવ રાખો છો? ઓલા ભાઈ કે હું 2 ભાવ છે? એ કે આ બાજુમાં કે 95 રૂપિયા ભાવ છે ને તે 97 રાખ્યા. ઓલો કે બેન એ ડીઝલ છે, આ પેટ્રોલ છે, એમાં ફરક ન હોય કે ડીઝલ છે કે આ પેટ્રોલ છે. હમણાં એક દુબઈનો છોકરો ઓસ્ટ્રેલિયા ભણે, બોલો, દુબઈનો છોકરો ઓસ્ટ્રેલિયા ભણે,
અને એના બાપા દુબઈ રહે. તો એ છોકરાએ એના બાપાને મેસેજ કર્યો કે પપ્પા હાય, અને પછી મેસેજમાં લખ્યું કે હું છે ને કે ગળામાં હોનાનો ચેન પહેરી અને ફરારી કાર લઈ અને રોજ કોલેજ જાઉં છું. ગળામાં હોનાનો ચેન પહેરું, ફરારી કાર લઈ અને હું કોલેજ જાઉં છું. મારા બધાય મિત્રો છે ને એ ટ્રેનમાં આવે છે. એના બાપા કે હું તને પૈસા એકાઉન્ટમાં નાખું છું, તું કાલથી ટ્રેન લઈ લે ને ટ્રેનમાં જાય. હવે સાથી લેવાની છે. હમણાં એક જણો હિલ સ્ટેશન ઉપર ફરવા ગયો ને તો મિત્રો હારે ગયો તો ફરવા ગયો ને તો બધા પછી આમાં હું જ હારે બેઠા હોય એ બધા ઉતરી જાય. પછી તો પાર્કિંગ આને ગોતવાનું રહ્યું બિચારાને. તો આ ફાફા મારે આમ જાય ઘડીક ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. આખા હિલ સ્ટેશનની અંદર આટા મેરે ક્યાંય જગ્યા નહીં, પાર્કિંગ ફૂલ. બોલો ભાઈ, એટલો વરસાદ પડ્યો ને બધા હિલ સ્ટેશનમાં જ વહી ગયા, બધે પાર્કિંગ ફૂલ, ક્યાંય જગ્યા જ નહીં. તો આ માણા એટલા 3-4 ઘુમરા મેરા ને કે આવું જગ્યા નહીં મળે તો કરશું હોય કે. એમાં આમ પછી ઉપર જોયું કે હે માલિક, હે પ્રભુ, જો મને જગ્યા મળી જાય ને તો હું એક દિવસ પીશ નહીં, પીવાનું એક દી બંધ. ત્યાં હજી એટલું બોલ્યો ને ત્યાં એક ગાડી નીકળીને જગ્યા થઈ. ત્યાં સીધી અંદર મૂકી દીધી ગાડીને. પછી કે માલિક તકલીફ ન લેતા, જગ્યા મળી ગઈ છે, તમે તકલીફ ન લેતા. હમણાં એક જણો ફૂલ પી ગયો ને, પીને નેર ઉપર બેઠો હતો. નેર આવે ને, નેરના કાંઠે પાળી ઉપર હૂતો તો આરામ થયો લાંબુ ડીલ કરીને. તો હું ત્યાંથી નીકળ્યો. મેં કીધું ભાઈ તું અહીંયા હૂતો છો અને મેં તો મસરા નથી તને ખવડતા. મને કે પહેલાં હું નશામાં હતો, હવે મસરા નશામાં છે. જો ઘુમરા મારે ક્યાં. એક જણ મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે, મેં તો બહુ દારૂ પીતા, મેં તો 1.5 લીટરનો બાટલો તમે પી જતા. મેં એવી વાત સાંભળી છે કે તમે 1.5 લીટરનો બાટલો હોય તો તમે મૂકતા નહીં, કોઈક મૂકીને ગયો હોય તમે પી જતા. મેં તો અને તમે એટલું બધું દારૂ પીતા ને મેં કીધું આમ સદંતર હેન્ડ બ્રેક મારી દીધી, હાવ બંધ, પીવાનું જ નહીં. આવું કર્યું કેવી રીતના? મને કે તમે વાત જવા દો. મેં તો કહો તો ખરા. અરે મને કે હવે હું યાદ જ નથી કરતો, પણ મેં તમે કહો તો ખરા, તમે મૂકી હું કામ દીધું? અરે મને કે એક દી રાતે છે નહીં કે હું પીવા બેઠો હોય કે પછી મને કાંઈ ભાન રહે નહીં કે હું બોટલ ઉપર બોટલ, બોટલ ઉપર બોટલ, બોટલ ઉપર બોટલ કે 4 બોટલ પી ગયો. મેં તો એટલું બધું. મને કે હા આપણે તો ટેવ પડી ગયા, આપણે હલીએ નહીં કે. અમુક જોજો તમે કે આપણે હલીએ નહીં કે, હલીએ નહીં કે, પડી જાય પણ હલે નહીં. આમ આપણે હલીએ નહીં કે. અને બોટલ ઉપર બોટલ, બોટલ ઉપર બોટલ, 4 બોટલ પી ગયો કે. અને એમાં લાઇટ ગઈ છે. લાઇટ ગઈ ને એટલે કે મારા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી 3 કલાક સુધી મેં મારો મોબાઈલ ગોત્યો કે. પછી મને ખબર પડી મોબાઈલ તો હાથમાં છે. કેદુનો મૂકી દીધો દારૂ, પીવો જ નથી. એક જણો તો પ્લેન સાફ કરવાની નોકરી કરે, પ્લેન સાફ કરવાની. તો પ્લેન સાફ કરવાની નોકરી કરે ને એમાં એ પી ગયો. હું અમુક પી જાય, પીને પ્લેન સાફ કરવા ગયો. તો પ્લેન પડ્યું હતું ને સાફ કરતો હતો. એમાં એ આમ પાયલોટના કેબિનમાં બધું સાફ કરતો હતો ને એમાં ધ્યાન ગયું તો એક બુક પડી હતી. તો બુકમાં લખ્યું હતું સરળતાથી પ્લેન ઉડાડતા શીખો. હવે આ તો પી જ ગયો હતો. તાને શું છે, જો પ્લેન ઉડાડતા આવડી જાય તો આ સાફ કરવું નહીં તો સીધું ઉડાડવા જ મંડાય કે. એને એમ કે આમ જ શીખાતું હોય છે. તો એણે આમ કહીને આમ બુકમાં વાંચ્યું ને સરળતાથી પ્લેન ઉડાડતા શીખો. ધોળું બટન દબાવશો એટલે પ્લેન ધીમે 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 રનવે ઉપર આવશે. તો આ કે લાઈન ટ્રાય કરું, ધોળું બટન દબાવ્યું તો પ્લેન ઉપડ્યું. બોલો, પ્લેન ઉપડ્યું. પછી કે પીળું બટન દબાવશો એટલે ધીમે ધીમે રનવે ઉપર હાલતું થશે. તો આણે પીળું દબાવ્યું તો આમ હાલતું થયું. પછી કે આ ગ્રીન બટન દબાવશો એટલે રનવે ઉપર સ્પીડ પકડશે. તો આણે ગ્રીન દબાવ્યું. પછી કે લાલ દબાવશો એટલે ઉડવા માંડશે. તો આણે લાલ દબાવ્યું, મીઠું ઉડવા. તો 15 મિનિટ સુધી ઘુમરા મરાયા ઉપર. 15 કાંઈ ખબર તો હતી નહીં. પછી કે હવે આને ઉતારવું છે કે. તો એ તો જોવા દે. તો બુકનું પાનું ફેરવ્યું ને તો એમાં લખ્યું હતું ધન્યવાદ, ઉતારવા માટેની સરળ રીતની બુક ટૂંક સમયમાં બહાર પડશે. હવે હલવાનું. હમણાં એક જણો અમારો ઉદાસ બેઠો હતો. બોલો, ઉદાસ બેઠો હતો ને તો મેં ભાઈને જઈને કીધું, મેં તો ભાઈ હું થયું? ત્યાં તો રોવા માંડ્યો, ભેકડો તાણ્યો, એવો રોવે મારો ખંભો પલ્લી ગયો. મેં કીધું ભાઈ હશે યાર, તું રો છો કેમ? મને બોલ તો ખબર પડે ને. અરે મને કે યાર હું બોલું કે 40 પત્ની હોય કે 40 લેડીઝ હોય કે અમારા કે બધા ગ્રુપની 40 લેડીઝ હોય કે બધી પ્લેનમાં કે ફરવા ગઈ કે. અને બધી પ્લેનમાં ફરવા ગઈ અને પ્લેન ક્રેશ છું ને એ કે 40 ગુજરી ગઈ. તો મેં કીધું તમારી પત્ની એમાં હતી? મને કે ના, એ ચૂકી ગઈ હતી. કે એમાં હું રહું છું. ગયો પત્ની ચૂકી ગઈ એમાં રોતો તો. બોલો, હમણાં એક જણો ગયો કે આપણે પ્લેનમાં જવું છે ને, બધાએ વાતું કરી છે કે અમેરિકા જાઓ ને તો 18 કલાક પ્લેનમાં બેવું પડે.
તો આ સેફટીવાળો માણસ કે આપણે બધું સેફટી લઈ તો પેરાશૂટવાળા પાસે ગયો કે આપણે પેરાશૂટ જોતું જ કદાચ કે પ્લેનમાં ઉપર કંઈક થયું હોય તો કે પ્લેનના પેરાશૂટ કે એમાં જે આપે એની વાટે ન રહેવાય કે આપણી પાસે હોય સીધું ખોલીને ઠેકડો મારવા થાય કે સમજ્યા તમે તો એ કે આપણે પેરાશૂટ જોઈએ છે ઓલો દુકાને ગયો પેરાશૂટવાળા પેરાશૂટ બતાવ્યા એ કે આ એટલાનું ઓલો કે આમાં કે આ ઉપરથી પડી એટલે ખુલી જાય હા ખુલી જાય ગેરંટી કે તમે ઉપરથી પડો એટલે ખુલી જ જાય કે તો ઓલો કે નો ખુલે તો પાછું કે પૈસા પાછા લઈ જાય જોઈએ છે જીવ તો રહે તો પાછા આવે ને પૈસા પાછા લઈ જાય હમણાં એક જણો મને કહેતો હતો મને કે 20મા માળેથી કોઈ પડે અને પહેલા માળેથી પડે તો અવાજ કેવો આવે 20મા માળેથી કોઈ પડ્યો હોય ને પહેલા માળેથી પડ્યો હોય તો અવાજ કેવો આવે મેં કીધું 20મા માળેથી પડે ને તો ઓય ધબ અને પહેલા માળે પડે ને તો ઢબ ઓય ફરક પડી જાય ભાઈ હમણાં એક જણો તો પીધેલો હતો ને ભાઈ પીધેલો અને પાળી ઉપર બેઠો પીતો હતો બોલો પાળી ઉપર બેઠો પીતો હતો ને એમાં પડ્યો ને તો ટોળું ભેગું થઈ ગયું 15-20 જણાનું કે ભાઈ આને તરત તાત્કાલિક દવાખાને લઈ જાઓ હોસ્પિટલ લઈ જાઓ એમ્બ્યુલન્સ બોલો ઓલો કે નહીં કાંઈ બોલાવવું નથી એ કે તારા દાંત તૂટી ગયા કે નકામાં જ હતા બોટલને તૂટી નહીં ગયા મારો ભાઈબંધ છે લખો મુંબઈ ગયો ને તો ત્યાં કોકે માર્યો મુંબઈમાં તો મને વાત મળી મને કે લખાને કોકે મુંબઈમાં માર્યો તો મેં તો લખાને મળવા ગયો મેં તો લખા તને મુંબઈમાં કોઈ માર્યો મને માર્યો કે મુંબઈમાં પણ મેં કીધું કેવી રીતના માર્યો અરે મને કે હું મારા માસીને ઘરે ગયો તો હવે મારા માસીના છોકરો છે ને કે એના હારા ગુજરી ગયા કે તો ખરખરે જાવ કે મારા માસીનો છોકરો જતો તો મારે હારે જવું પડે તો કે અમે બે ખરખરે ગયા કે હવે ત્યાં ખરખરે ગયા ને એટલે આણે જઈને પૂછ્યું એને તો બધી ખબર જ હતી કે તો એ કે મારા માસીના છોકરાએ પૂછ્યું કે પપ્પાજીને શું થયું હતું તો ન્યાય કે એના જે હગાવાલા બેઠા તેણે શું કીધું કે ભાઈ આપણે કે 35મા માળે આપણો ફ્લેટ છે કે 35મા માળે કે ફ્લેટની કે બાપા કોઈથી જાય નહીં કે બાલ્કનીમાં તો એ કે બાપા બાલ્કનીમાં ઊભા હતા અને એ કે આમ કહીને આમ પાણી નાખવા ગયા ને તો એ કે પગ લપસો ને બાપાનો તો બાપા એ કે પડ્યા તો લખો કે મારથી બોલાઈ ગયું તો એ કે ફોદા વેરાઈ ગયા છે ને આવું બોલાઈ ગયું ને પછી કે ઓલાય મને જે ખંખેર્યો છે અમારા ચક્કા બાપા ને પક્કા બાપા બે છે ચક્કા બાપા ને પક્કા બાપા બે અને મોંઘીમાન દૂધીમાન લઈને ગયા મુંબઈ બધા કે મુંબઈ જવું જોઈએ કે આપણે મુંબઈ આટો મારી આવી ગયા તો મોંઘીમાન અને દૂધીમાન લીધા ને ચક્કા બાપા ને પક્કા બાપા બે ગયા અને મુંબઈ ગયા ત્યાં મુંબઈ બોરીવલીની બહાર ઉતર્યા પછી ત્યાંથી કીધું કે અમારે કે આમ આગળ જવું છે કે લોકલ પકડી લ્યો તો લોકલ પકડીને આગળ ગયા આમ ચર્ચ ગેટ બાજુ તો ત્યાં સ્ટેશનની બહાર નીકળીને કે ભૂખ લાગી છે તો મોંઘીમાન અને દૂધીમાન શું કે ખબર તમે ક્યાંય બેહો અમે કે ક્યાંકથી નાસ્તો લેતા આવી કે ગરમા ગરમ ગોટા બોટા બનતા હોય ને તો લેતા આવી તો ચક્કા બાપા ને પક્કા બાપા બે ગયા નાસ્તો લેવા મુંબઈની અંદર હવે નાસ્તો લેવા મુંબઈની અંદર ગયા ને તો બરાબર એક બિલ્ડિંગ મોટી જબર અને બિલ્ડિંગની અંદર એક લિફ્ટની અંદર છે ને એક ડોશીમાં ગયા 5 મિનિટ થઈને તો છોકરી અંદરથી જુવાન નીકળી તો ચક્કા બાપા કે પકા હા ચક્કા મુંબઈમાં જુવાન થવાના મશીન આવી ગયા છે હા જુવાન થવાના મશીન આવી ગયા કે જો થોડીક વાર થઈને ત્યાં એક બાપા અંદર ગયા લિફ્ટ ઉપર ગઈ 5 મિનિટ થઈને ત્યાં અંદરથી એક ટાઈ બાય પહેરેલો છોકરો અંદરથી નીકળ્યો જોયું કે જુવાન થવાના મશીન આવી ગયા મુંબઈમાં ઓલો ચક્કા બાપા ને પક્કા બાપા કે આપણે અંદર કે આપણે નથી જવું આપણે મોંઘીને દૂધીને અંદર નાખીએ કે પહેલાં જુવાન થઈ જાય ને પછી આપણે થઈ જવું હોય કે પહેલાં એને નાખીએ કે તો બે સ્ટેશનની બહાર જ બેઠા હતા મોંઘીમાં દૂધીમાં બે થેલા લઈને તો આ બે બાપા કહે કે હાલેજી ત્યાં ગોટા ગરમ બને છે ને ત્યાં જુવાન થવાના મશીન આવી ગયા મફતમાં જુવાન કરે છે કે તમે જુવાન થઈ જાઓ ને ત્યાં નાસ્તો અમે કરી લઈએ કે ગોટા બને ત્યાં તમે જુવાન થઈ જાઓ હા એમ જુવાન થઈ જવાય તો બે ડોસીમાં લઈ ગયા મોંઘીમાં દૂધીમાં બેને એ કે જો આ લિફ્ટમાં જવાનું છે કે આ લિફ્ટમાં તમે બીવાનું નથી કે આ લિફ્ટમાં અંદર જાઓ ને તમે 5 મિનિટ થાય વધારે નહીં સમય લાગે 5 મિનિટમાં તમે જુવાન થઈ જાવ પછી જો ભૂલી ન જતી કે જાઓ કે તમ તારે બે તમે અને અમે અહીંયા જ ઊભા છીએ કે અમે આગળ નહીં જઈએ અને ડોશીમાં ને મોંઘીમાં ને દૂધીમાં મૂક્યા લિફ્ટ ગઈ ઉપર હવે ઉપર ગઈ ને લિફ્ટ જ્યાં ઉતરીને ત્યાં બ્યુટી પાર્લર હતું તો ડોશીમાં સીધા ત્યાં ઉતરીને ગયા સામે કાઉન્ટર કે બોલો ક્યાં હે કે જુવાન થવું છે કે જુવાન મફત મેં જુવાન કે મફતમાં ન હોય કે આના પૈસા થાય જુવાન થવાના બ્યુટી પાર્લર છે કે હા મફત જુવાન થવાય કે નીકળો હાલો કે ખીજાડી ઓલી બ્યુટી પાર્લર વાળી હવાર મફત કે જુવાન થવું મફતમાં થવાય કે જુવાન કરી દે પણ પૈસા થાય કે ડોશીમાં કે હાલો મરો કે અહીં પૈસા ક્યાં જ કાઢવા એ પાછા લિફ્ટમાં આવતા હતા એમાં લિફ્ટ નીચે આવીને તો અંદરથી 2 છોકરીઓ નીકળી ચક્કા બાપા કે પક્કા બાપાને કે જો જુવાન થઈ ગઈ મોંઘી દૂધી ઓલી કે ક્યાં હે મોંઘી દૂધી જોયું તો તારી ડોહી ક્યાં
હિન્દી બોલતી થઈ ગઈ છે, ભાષા એ બદલી ગઈ. મેં તો નહોતું કીધું ભૂલી જા, આ ભૂલી ગઈ. અરે મને ન ઓળખો, હું ચક્કો હોય કે તારો ઘરવાળો કે મોંઘી પક્કા બાપા કે દૂધી, હું તારો ઘરવાળો કે હું વોટ મોંઘી દૂધી કે કાં છે એવું આપ લોકો કે હા કે જો તારી ડોહી કે હિન્દી બોલતી બધું ગયું નહીં કે આ ડોસ્યું હતી તો રોટલા કરી દેતી આવી ગયું કે ત્યાં થોડીક વાર થઈ લીફ આવીને બે ડોસ્યું બહાર નીકળી કે હાલો આ ક્યાંય જુવાન થવાનું મશીન નથી, ઉપર બ્યુટી પાર્લર છે અમથી અમથા તમે લઈને આવ્યા. હમણાં તમારી સોસાયટીમાં માણસો કે હમાય નહીં બોલો, એટલું બધું માણસો ભેગું થયું ને ત્યાં ગોબર દાદા એવા કે હું થયું બધા કે આ આપણે બાજુમાં કે નથી લેતો લખો એ કે હા એ કે એની ન્યાય કે દૂધી હાટુંથી ક્યાંક ઝઘડો થયો છે કે દૂધી હાટું. ગોબર દાદા કે દૂધી છે જ એવી, કાલ મારી હારે બાંધી હતી, પમદી કોક બીજા હારે બાંધી, દૂધીને રોજ કોકની હારે બાંધવા જોઈ, દૂધી બાંધેડું જ છે એ કે. બધા કે બાપા એ દૂધી માની વાત નથી કરતા, દૂધીના શાક હાટુંથી બાંધવાનું થયું છે. હા કે દૂધીનું શાક બનાવ્યું ને આને ખાવાની ના પાડી કે એક જણો ઊભો હતો ને કે હું ના ન પાડું હોય કે મને તો કે દૂધીનું શાક બનાવે ને કે તો કે હું તો ખાઈ લઉં. તો મેં કીધું એમ મને કે હા કે દૂધીનું શાક મારી ઘરવાળી બનાવે ને અને કે મારી હામાં ડોળા કાઢે ને એટલે મને એમાં પનીરનો સ્વાદ આવે છે, હું તો ખાઈ લઉં. હમણાં એક બેન છે ને રાતે 2 વાગે ઉઠ્યા, રાતે 2 વાગે ઉઠીને એના ઘરવાળાને એક ફડાકો માર્યો. એનો ઘરવાળો કે પણ રાતે 2 વાગે હું કામ મારશો એ કીધું કાંઈ કારણ ખરું? ઓલે કે કારણ છે એ કે શું કારણ? એ કે મારા સપનામાં એ કે તમે આવ્યા અને મારા સપનામાં પડોસણ આવી અને એની હારે તમે વાતું કરતા થઈ ગયા. મેં સપનામાં જોયું તમે એની હારે વાતું કરતા હતા. એ કે મારા સપનામાં તમે વાતું કરો છો તો તમારા સપનામાં તમે હું નહીં કરતા હોય કે એમ કરીને ઝાપટ મારી બોલ, મારા સપનામાં વાતું કરો તમારા સપનામાં હું નહીં કરતા. હમણાં બાઘાની એની ઘરવાળી કહેતી હતી કે હાલો હોટલમાં જમવા. તો બાઘો કે હજી હમણાં 3 દી પહેલાં તો ગયા હતા કે પછી ઘડીએ હોટલમાં જમવાનું હોય. એની ઘરવાળી કે આપણે ત્યાંથી મુખવાસ લાવ્યા હતા ને એ ખાલી થઈ ગયો છે કે તો જમતા આવીને મુખવાસ લેતા આવી. બોલો 60 રૂપિયાની થાળી ખાવા જાય, 30નો મુખવાસ લેતા મરી જાય તો હોટલવાળા મરી જાય, આને શું થાય? હા 2 ખિસ્સા ભરતા છોકરાઓને કે લે ખાવાનું 30 રૂપિયાના મુખવાસ લઈને વ્યા. બોલો પણ એક મોટી આમ રેસ્ટોરન્ટ મોટી જબર અને એક માણસ રોજ જાય અંદર અને જમીન નીકળી જાય, રોજ જાય જમીન નીકળી જાય. ગરદી જેવી થાય ને રેસ્ટોરન્ટમાં ફૂલ ઘરાકી થાય ને એટલે આ માણસ કરી જાય અંદર અને જમીન નીકળી જાય, જમીન નીકળી જાય. આવું રોજ હાલે. ઓલો વેઇટર જોવે, એક દિવસ વેઇટરે મેનેજરને કીધું કે આ માણસ છે ને રોજ કે ઘરાકી બહુ થાય ને કે ફૂલ ગરદી થાય ને ત્યારે આવે છે, જમીન વયો જાય છે. એટલે મેનેજરે એના શેઠને વાત કરી કે એક માણસ આવે છે રોજ અને જેમ આપણી ગરદી બહુ હોય ને ત્યારે જ આવે છે અને જમીન વયો જાય છે. એટલે શેઠે કીધું મને ખબર છે કે ભલે એ કે આવે છે પણ તમને ખબર છે તમે એને કહેતા કેમ નથી કાંઈ કે પૈસા દેવા જોઈએ, આવી રીતના ગરદીમાં આવીને જમીન વયો જાય આવી રીતના થોડું હાલે. ત્યારે શેઠે કીધું કે એ માણસ છે ને આપણા રેસ્ટોરન્ટની સામેની સાઈડ ઝાડું રહ્યું ને એ ઝાડની નીચે બેઠો હોય અને ઈશ્વરને પ્રભુને પ્રાર્થના કરતો હોય કે આ રેસ્ટોરન્ટની અંદર ગરદી થાય ને ફૂલ ગરદી થાય ને તો હું જમી આવું હોય કે કારણ કે એ છે ને હોખમણવાળો માણસ છે, એની પાસે પૈસા ન હોય તો એના નીચા જોયું થાય એટલે ફૂલ ગરદી થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરતો હોય. ફૂલને ઘરાકી થાય, ફૂલ ગરદી થાય ને તો હું જમી આવું. કદાચ ઈશ્વર એની પ્રાર્થના સાંભળી અને અહીંયા ફૂલ ગરદી કરતા હશે એટલા બધા ઘરાકો આવતા હશે, એની દુઆથી એની પ્રાર્થનાથી જ એટલા બધા ઘરાકો આવતા હશે. સાહેબ આમાં કોની પ્રાર્થનાથી કોના નસીબથી આપણને મળે છે એ કાંઈ આપણા નક્કી નથી સાહેબ. એટલે તમામનું સન્માન કરવું, બધાનો આદર કરવો. સંજોગો સામે લડતા શીખો, આંસુ પી અને હસતા શીખો. આ દુનિયામાં રહેવું હોય ને તો દુનિયાથી ડરો નહીં, કારણ કે આ તો દુનિયા છે, આ દુનિયા છે એક દરિયો છે, આ દરિયાની અંદર ડૂબતા નહીં પણ તરતા શીખો સાહેબ. તમારે જો આ દુનિયાની અંદર રહેવું હોય ને તો આ દુનિયા એક દરિયો છે, આમાં ડૂબતા નહીં પણ તરતા શીખો અને હસતા શીખો સાહેબ. આનંદ કરવાનો છે. મારો ભાઈબંધ છે મારી બાજુમાં રે બાઘો, મારો મિત્ર, હમણાં એ દરિયા કાંઠે ગયો. બોલો ફેમિલી હારે ફરવા, બધા 8-10 જણાનું ગ્રુપ કરીને દરિયા કાંઠે ગયા બધા ફરવા. એ કે આપણે દરિયા ફરવા જઈએ દરિયે. હવે દરિયે કે હું ફરવા ગયો ને કે પછી કે પાણી જોઈને મને નાહવાનું મન થયું. મેં તો થાય મને કે અરે કેવું પાણી ચોખ્ખું હોય કે એમ થયું નાહી લઉં કે તો કે નાહવાનું મન થયું કે પણ મેં બૂટ પહેર્યા હતા ને મોંઘા 250 રૂપિયાના. હવે કે કાઢવા કેમ કે નકર કે જો નાહવા જાવ તો સોલ ઉખડી જાય કે તો મને કે હવે કરવું હું. એમાં એ કે હું આટા મારતો હતો કે આ બૂટનું કોઈક ધ્યાન રાખે એવું મળી જાય ને તો કામ થઈ જાય. એમાં એ કે એક સ્ટોલ હતો એ કે અને સ્ટોલની બાજુમાં એક ભાઈ ખુરશી નાખીને બેઠા હતી કે એટલે હું ત્યાં ગયો. એટલે મેં જોયું ને તો ઓલા ભાઈ મને પૂછ્યું શું છે એટલે મેં કીધું આ બૂટ કાઢો. તો ઓલા ભાઈ કે કાઢી નાખો, વિશ્વાસ રાખો, આ ઘણાના પડ્યા અહીં તમ તારે વિશ્વાસ રાખો, કાઢી નાખો. કે વિશ્વાસ રાખો કે કાઢી નાખો તમ તારે અને નાહી આવો જાઓ. એ કે મેં અહીંયા બૂટ કાઢીને મૂકી દીધા અને હું નાહવા ગયો. એ કે
વિશ્વાસ રાખીને નાહવા ગયો હોય કે એવી મજા નાહવાની એવી મજા આવી 2.5 કલાક નાહ્યો હોય કે નાહી નહીં કે પછી જેવો દરિયામાંથી બહાર નીકળ્યો ને તો હું ત્યાં આવ્યો ને તો ઓલો ભાઈ ખુરશીમાં બેઠો હતો પણ બૂટ નહોતા એટલે મેં ભાઈની સામું જોઈને કીધું, મેં કીધું બૂટ ક્યાંય ગયા? ઓલો કે અત્યારે કોઈની ઉપર ભરોસો કરવા જેવું છે? હવે તારા ભરોસે તો મૂક્યા હતા, ભરોસા કરવાની ક્યાં કરીશ? હમણાં બાઘો હવાના પોરમાં નવા બૂટ લઈને મને હામાં મળ્યો. મેં કીધું આ નવા બૂટ લીધા? અરે મને કે નારે ના, કચરા પેટીમાં કે કોઈક નાખી ગયું હતું. તો હું ત્યાંથી નીકળ્યો ને તો ગાડી ઊભી રાખીને લઈ લીધા કે મેં પહેરવા થાય કે હશે તો હમણાં બીજે દિવસે સવારમાં હું નીકળ્યો ત્યાં કચરા પેટી પાસે ઊભો હતો. બોલો, મેં કીધું અહીં કચરા પેટી પાસે કાં ઊભો? અરે એ કે કાલે કે કોઈક બૂટ નાખી ગયો ને તો એ કે આજે ઊભો છું. મેં તો પણ હું કામ ઊભો છે? મને કે કાલ કોઈક બૂટ નાખી ગયો, આજ કોઈક મોજા નાખી જાય તો આપણે જોડી થઈ જાય કે લઈ જ લેવું છે. બોલો, હમણાં તો વરસાદ બહુ પડ્યા ને તો નદીઓમાં પૂર આવ્યા એટલે પાણી એટલું બધું નદીઓમાં આવ્યું ને ભાઈ, તો બધાય નદીમાં પૂર જોવા જાય તો બાઘો ને લખો હોતે ને ગયા. બોલો, પૂર જોવા એ કે આપણે જોવા જઈએ. એમાં બે કાંઠે ઊભા પૂર જોતા હતા. પાણી આવ્યું ને એમાં એક છે ને ધાબળો તણાતો જતો હતો. લખો બાઘાને કે બાઘા ધાબળો ટીકડી જાય છે કે શિયાળા મોઢવા થાય હોય કે છે નવો ધાબળો હારામાં હારો હોય કે આમ જો જાડો અને તણાઈને જાય છે કે અને મહેનત વગર આ દુનિયામાં કાંઈ મળતું નથી કે મારે ઠેકડો હોય કે અને લઈ આય ધાબળો, આપણે બે ભાગમાં ઓઢશું કે તું લઈ આય. અને બાઘાને એમ કહીને આમ ચાવી ચડાવીને બાઘો ગયો અંદર. ઠેકડો માર્યો બાઘાએ, અંદર ગયો નદીની અંદર અને ધાબળો પકડવા આમ ક્યાંનો ક્યાં સુધી વયો ગયો. લખો કેવો મૂકી દે આપણે નવો લઈ લેવો, હવે નથી જોતો, મૂકી દે. બાઘો કે હું તો મૂકી દઉં છું, એ મૂકવો જોઈએ ને, પછી ખબર પડી રીચ હતું. બોલો, બાઘાને બધ બદલી દીધી એને, માંડ મુકાયું. બોલો, આગળ પુલ આવ્યો ને ત્યાં જઈને પછી તો બધાય બહાર લાવ્યા ને ગામવાળા જે ઘગલાવ્યો છે બાઘાને એ કે આવી રીતના હોય આમ પૂરની અંદર કે આ બધા ના પાડે છે અંદર નહીં જવાનું, તું આ ધાબળા હાટું અંદર ગયો. ઓલો કે મને થોડી ખબર છે એ રીચ હતું એ કે અને બધા ઘગલાવતા હતા. એમાં આ બાઘાના બાપા આવ્યો ગોબર દાદા, પહેલાં તો એક ઝાપટ મારી એ કે તે આ દુનિયાની અંદર તું આવ્યો હોય કે અને તું મારો છોકરો બન્યો, તે એકેય કામ એવું કર્યું છે કે મારું માથું ઊંચું થાય? બાઘો કે બાપા એવી વાત ન કરતા હોય કે તમારું માથું ઊંચું થાય મેં કામ કરેલા છીએ. હું કામ કર્યા? એ કે પમદી તમારા માથા હેઠે 2 તકિયા નહોતો મૂકી ગયો, ઊંચું નહોતું કરી ગયો તમારું માથું? એ કે ખોટું બોલો છો. હા, માથા ઊંચા કરે. બોલો, આ બાઘાને મેં પૂછ્યું, મેં કીધું બાઘા અધૂરા સપના હોય એને પૂરા કરવા હોય તો શું કરવાનું? મને કે અધૂરા સપના પૂરા કરવા હોય તો શું કરવાનું? મેં હા, અધૂરા સપના હોય એને આપણે પૂરા કરવા હોય તો શું કરવાનું? બાઘો કે કરવાનું કાંઈ નહીં, પાછું સૂઈ જવાનું, સપના પૂરા થઈ જાય. હમણાં એક દાદા બેઠા હતા ને ત્યાં બાઘો ગયો કે આ તમે જાહેરાત આપી છે કે વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત આવી છે, તમારે માણસની જરૂર છે. ઓલા દાદા કે હા, મારે માણસની જરૂર છે. તો એ કે મારે કામ શું કરવાનું? ઓલા દાદા કે તમારે મારી બધી ચિંતા અહીંયા ખુરશી ઉપર બેહીને કરવાની, મારી તમામ ચિંતા તમારે આ ખુરશી ઉપર બેહીને કરવાની. બાઘો કે કાંઈ વાંધો નહીં, પગાર હું? ઓલા બાપા કે 5 લાખ રૂપિયા. બાઘો કે તમે 5 લાખ કાઢશો ક્યાંથી? બાપા કે એ ચિંતા તમારે કરવાની, મારે કોઈ ચિંતા નથી કરવાની. આવી ચિંતાઓ કરાવવા પડ્યા છો અત્યારે. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું 1 રૂપિયામાં લખપતિ બનો, 1 રૂપિયામાં લખપતિ બનો. તો બાઘો આવું જ ગોતતો હોય તો ગયો ન્યાય કે આ રૂપિયામાં લખપતિ બનાવ સારું કહેવાય એમ. તો ગયો તો ત્યાં બોર્ડ માર્યું હતું રૂપિયામાં લખપતિ બનો. તો ત્યાં જઈને કીધું કે આપણે આ રૂપિયામાં લખપતિ બનો આવી કાંઈ સ્કીમ છે? ઓલો કે સ્કીમ તો ઘણી છે અમારી પાસે, ક્યાંય 20 રૂપિયા ભરીને પછી અંદર જાવ કે એટલે તમને શીખવાડશે 1 રૂપિયામાં કરોડપતિ, 1 રૂપિયામાં લખપતિ કેમ બનવું એ અંદર તમને શીખવાડશે એ. તો એ બાઘાઈને 20ની નોટ આપી અંદર ગયો. એટલે અંદર ગયો ને તો ત્યાં લાઈન હતી, કારણ કે ત્યાં લાઈનો તો બધી હોય, બધાને માણસ લખપતિ તરત બની જવું છે. શોર્ટકટ રસ્તા તો બહુ અપનાવે છે, નથી ઓલી બધી ગેમોમાં પૈસા નાખતા બધા, શોર્ટકટ રસ્તેથી પૈસાવાળું બની જવું છે. એટલે ગયા બધા ત્યાં, એમાં લાઈનમાં બાઘો ઊભો રહી ગયો અદબ પાડીને, એક પછી એકને ઓફિસની અંદર બોલા. એમાંય ઓફિસ પાછી અંદર એક જણો ટેબલ નાખીને બેઠો હતો ને પાછો પટ્ટાવાળો ચા દેવા આવે ને એમાંય જલસો હતો એને. અને પાછો 15 મિનિટ સુધી અંદર એક જણાને બહાર રાખે ને પછી બહાર કાઢે. એમાં બધા બહાર નીકળે ને તો કોઈ કાંઈ બોલે નહીં. એમાં બાઘાનો વાર આવ્યો ને બાઘો ગયો જઈને ટેબલ ઉપર બેહાર્યો બાઘાને કે બેહો. એ કે તમારે લખપતિ બનવું જ? બાઘો કે હા બનવું છે ને લખપતિ. કે 1 રૂપિયામાં લખપતિ કેવી રીતના બનવાનું એ શીખવાડો. ઓલો કે 1 રૂપિયો તો અમે આપશું કે પણ તમારી પાસે 99,999 હોવા જોઈએ. બાઘો કે એ નથી. તો કે ઘર ભેગી ન થાય ને, એ નથી તો ક્યાંથી અમે તને દઈ દઈએ કે અમે રૂપિયો દઈએ કે. હમણાં બાઘો છે ને અમારા સુરતમાં સાડી બહુ વખણાય. તો સુરતની અંદર અમારા સાડીના એક શોરૂમ પાસેથી બાઘો નીકળ્યો. બાઘો સાડીને શોરૂમ પાસે નીકળ્યો તો આમ જતો એમાં હાડી ભાળી ગયો. એક હારે 4 હાડી આમ લટકાડી લીધી, 4 હાડી.
બાઘો ગયો શોરૂમમાં કે આ સાડીનો શું ભાવ છે? તો ઓલા શોરૂમવાળા કે 250 એક. બાઘો કેમ? 4 પેક કરી દો કે. તો ઓલા શોરૂમવાળાને એમ જો સવારના પોરમાં જે અગરબત્તી કરી છે ને પેલો ઘરાક આવ્યો નહીં વિખાવાનું, બાકી તો કેટલા ઘરાક આવે તો વિખાવે ને કેટલું કરે ને તોય ન લે, પસંદ ન આવે. આને સીધી કે આ 4 આપી દો કે ઘરાક સારું છે કે. તો એણે થોડીક વધારે મહેનત કરી કે જો આના કરતાં સારી જોઈને તો 500 વાળો પડ્યો છે આપણી પાસે માલ કે. તો બાઘો કે બતાવો. ત્યાં ઉપરથી પોટકા લઈ આવ્યા અને ખોલ્યા બધા. એમાંથી બાઘો કે આ 2 સાડી હાલો પસંદ આવી કે આ આપી દો, 250 વાળી રહેવા જોઈએ કે આ 500 વાળી આપી દો કે. તો ઓલાને વધારે લાલચ લાગી દુકાનવાળાને કે હજી તો આનથી હારી જોતી 1000 વાળી છે કે. તો બાઘો કે બતાવો. વળી પાછા પોટલા ઉપરથી ઉતાર્યા, 1000 વાળી સાડી કાઢી. બાઘા એક સાડી પસંદ કરી કે આ પેક કરી દઉં. પેક કરી દીધી, લઈને હાલતો થયો. તો દુકાનવાળો કે પૈસા? એ કે શેના પૈસા? એ કે આ સાડીના પૈસા. અરે કે તમે 500 વાળાને બદલે લીધી છે. તો કે 500 વાળાના પૈસા? એ કે મેં 250 વાળાને બદલે લીધી. તો કે 250 વાળાના પૈસા? એ કે પણ મેં 250 વાળી સાડી લીધી જ છે ક્યાં? આવી રીતના બોલ્યો ને ત્યાં શેઠ કાઉન્ટર ઉપર ઊભો થયો ને એક ફડાકો માર્યો. જૂનું છે એ ક્યાં બધું. હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો ભાઈ, એક જગ્યાએ કાર્યક્રમ હતો ને બધાએ બુક મને કરેલો. અને એ દાદા ખુરશી નાખીને મારી બાજુમાં બેઠા. ખુરશી નાખીને મારી બાજુમાં બેઠા દાદા, હાથમાં લાકડી લઈને ખુરશીમાં બેઠા મારી બાજુમાં. હું 1.5 કલાક સુધી બોલ્યો જોક્સ. 1.5 કલાક સુધી મને જે આવડતું હતું એ બધું બોલ્યો. હું 1.5 કલાક સુધી જોક્સ બોલ્યો અને હસાવવાની કોશિશ કરી. મેં તું કોઈક દાંત કાઢે તો કોઈક દાંત કાઢે તો કોઈક દાંત કાઢે, બધા આમ જ બેઠા હતા. એકાબીજાની સામું જોવે ને દાદાની સામું જોવે. મારી સામું તો કોઈ જોવે જ નહીં, એની સામું બધા જોવે. એટલે પછી મેં દાદાને કીધું, મેં દાદા તમે મને પેમેન્ટ આપ્યું છે મને, પણ આ કોઈ દાંત કેમ નથી કાઢતા? તમે મને કહેતા હતા ખુરશી તોડાઈ નાખે એવા દાંત કઢાવજો, અને આ કોઈ દાંત નથી કાઢતું. મને કે હું અહીં બેઠો હોય ને કોની તાકાત છે દાંત કાઢી શકે? પોતે દાંત કાઢતો નથી, બીજાને કાઢવા નથી દેતો. બોલો. પેલા કીધું પ્રોગ્રામ દાંત કાઢવા લાગ્યો તેને હસવા દો. કીધું ભાઈ હમણાં મારો 5 સ્ટાર હોટલની અંદર કાર્યક્રમ, બહુ મોટી હોટલો, એમાં કાર્યક્રમને બાઘાને ભેગો લઈ ગયો. મેં હાલ મજા આવશે તને. બાઘાને શું છે, આવું સારી હોટલ હોય તો જમવાનું સારું હોય ને. હાલ મેં તો મજા આવશે, લઈ ગયો હું. બાઘો જોઈને મને કે હા હું મોટી જબર હોટલ છે કે કેવો કોન્ફરન્સ હોલ એનો ને કેવો પ્રોગ્રામ છે કે આવું બધું સરસ મજાનું છે કે. અને કે હું કાઉન્ટરે ગયો કે કાઉન્ટરે 10 ઘડિયાળું ટીંગાડી છે કે 10 ઘડિયાળું કાઉન્ટરે 10 ઘડિયાળ ટીંગાઈ છે કે એક ટાઈમે નથી. એટલે મેં કીધું અલગ અલગ દેશના ટાઈમ બતાવે. મને કે આપણે બીજા દેશનું કામ છે, એનો ટાઈમ બતાવે બહુ થઈ ગયું. એક જણાનો મને મેસેજ આવ્યો કે આ મેસેજને એટલો ફેલાવો કે પ્રધાનમંત્રી સુધી પૂગી જાય. હવે એને કેટલો ભરોસો હશે બોલો કે આને મેસેજ મોકલશું ને તો આ પ્રધાનમંત્રી સુધી પૂગી જાય. હવે એને ખબર છે જો મારી પાસે પ્રધાનમંત્રીનો નંબર હોય તો તારો નંબર રાખું, તારો જવાબ તને દઉં. એક તો ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ હાલે ભાઈ, બધા તમે જોજો ફેમિલીના વોટ્સઅપ ગ્રુપ બહુ હોય. ફેમિલીને બધા હગાવાલા બનાવીને જમાઈને બધા નાખ્યા હોય અને એક નાનું એવું ગ્રુપ બનાવ્યું હોય. હા, નાનું કુટુંબ સુખી કુટુંબ એમ 25-30 જણા હોય. એમાં બધા નિયમો બધા હોય અલગ અલગ. હા, પાછા એના એડમિન ફુવા હોય અને એ ગ્રુપની અંદર એને બનાવવા જ પડે ફુવાને એડમિન. હા, અને એ બધા ગ્રુપ નાનું એવું ગ્રુપ હતું ને એ ગ્રુપ, એમાં એક ભાઈના હાળાએ એક મેસેજ નાખ્યો એ કે એક માણસ એટલો સુખી હતો તે એના બની નીચે કોમેન્ટ કરી કે એમ લખને કુંવારો હતો એમ લખને ભાઈ. થોડીક વાર થઈને તેને હાહુઈ મેસેજ નાખ્યો એ કે હું સુંદર છું આને કયો કાળ કહેવાય, જમાએ પાછી કોમેન્ટ કરી ભૂતકાળ. હવે કાંઈ નથી, ભૂતકાળ. હમણાં એક જણો ઘરે આવ્યો ઓફિસેથી આવીને બેઠો ને, નવીન નામ એનું, નવીન ઓફિસમાં બિચારો બહુ મહેનત બહુ કરે ભાઈ. અને ઓફિસથી આવીને હજી બેઠો, ઘરે આવીને પાણી પીધું, એના ઘરના ચા લઈ આવ્યા. ત્યાં આમ કહીને આમ મેસેજની આમ જોયું ને, વોટ્સઅપ ખોલ્યું ને તો એક નવા નંબર ઉપરથી આમ હાઈનો મેસેજ આવેલો. એટલે જો નવા નંબર ઉપરથી હાઈનો મેસેજ આવે ને અને ફૂલનું ડીપી રાખેલું હતું, એટલે આણે સીધો સામે હાય હેલો આપ કોણ એમ લખ્યું ને, એટલે સામેથી મેસેજ આવ્યો લે મને ન ઓળખી એ કે ના તમારો નંબર મારામાં સેવ નથી, પ્લીઝ તમારું નામ બતાવો ને તમે કોણ. એ કે હું પ્રફુલ્લા. નવીન તને ખબર છે આપણે સાથે ભણતા હતા કોલેજમાં, એ કે આપણે સાથે હતા કોલેજની અંદર, આપણે સાથે ભણતા હતા અને તે મને ન ઓળખી, હું પ્રફુલ્લા, આપણે પાસ્તા ખાતા તારી સાથે બેસીને આપણે, અને આપણે સાથે ટાઈમ પસાર કરતા. એ હા
કેમ છે તું પ્રફુલ્લા ઘણા સમય મેસેજ કર્યો કે હું તારો નંબર ઘણા સમયથી ગોતતી હતી કે નવીન તારો નંબર મળતો નહોતો પણ આપણો મિત્ર નથી મનોજભાઈ એની પાસેથી કે મેં નંબર લીધો કે મને પ્રફુલ્લાનો નંબર આપો મને એ કે આ નવીનનો નંબર આપો કે હું પ્રફુલ્લા છું કે એટલે પછી કે મનોજભાઈ તો મને ઓળખે છે કે અવારનવાર અમે મળતા હોઈએ છીએ એટલે કે એણે મને તારો નંબર આપ્યો કે અને આજે મેં નવીન તને ફોન કર્યો મેસેજ કર્યો મારે એક તારું કામ છે કે જો તું મળી શકે તો ઓલો કે હા મળીએ આપણે તો ક્યાં મળશું કે તો આ કે તું કે ના તું કે નવીન તું કે ના પ્રફુલ્લા તું કે તો પ્રફુલ્લા કે આપણે કોલેજના કેન્ટીનની અંદર જ્યાં આપણે કોફી પીતા ને ત્યાં જ મળશું કે કાંઈ વાંધો નહીં કે મળીએ ત્યાં તો બીજે દિવસે સવારના પોરમાં ભાઈ નાયો ધોયો ને મારી જેમ ટાઈ લઈ લગાડીને કોટ પહેર્યો ને એની ઘરવાળી કે ક્યાં જવું છે કે મીટિંગ છે ને આજ મોટા મેડમ આવવાના પ્રફુલ્લા મેડમ મીટિંગ છે કે અમારી તો એની ઘરવાળી બિચારી હું હશે મીટિંગ આ તો તૈયાર થઈને નીકળ્યો ટોપી બોપી પહેરીને ચશ્મા નથી મારી પાસે ચશ્મા પહેરીને નીકળ્યો ભાઈ અને ટુ વ્હીલ લઈને ગયો તો કોલેજના કેન્ટીનમાં જઈને બેઠો ને ત્યાં પ્રફુલ્લા આવી પછી નવીન ને પ્રફુલ્લા બે મળ્યા એકાબીજાને ઘણા વર્ષોએ ભેગા થયા વાતું ચીતું કરી પછી કે મારે તારું એક કામ છે કે ઘણા સમયથી હું તારો કોન્ટેક્ટ કરવા માંગતી હતી અને મારી મનની વાત તને મારે કરવી છે કે મારે એક કામ છે નવીન તો થોડો થયો આમ ઓગળી ગયો આપણે ડોલમાં ભરવો પડે હોય કે ના બોલને પ્રફુલ્લા શું કામ છે કે બસ એ કે કામ એટલું છે કે મેં વાત સાંભળી છે કે નવીન તારું છે ને ગ્રુપ બહુ મોટું છે મનોજભાઈ કહેતા હતા કે નવીનનું ગ્રુપ બહુ મોટું છે કે અને તારે કે મોટી કંપનીમાં બધી ઓળખાણ હોય કે હું કે છે ને વીમા એજન્ટ છું કે મારે કે ટાર્ગેટ પૂરો કરવાનો છે 8 પોલિસી વેચાઈ દે ને કે નવીને નંબર બદલી નાખ્યો એ રહેવા દે પોલિસીનું રહેવા દે બધું રહેવા દે પોલિસીનું રહેવા દે એક જગ્યાએ તો બહેનોનું સ્નેહ મિલે બહેનોનું બધાય બહેનો ભાઈ અને બહેનોનું સ્નેહ મિલનનું આયોજન કરેલું 250 બહેનો બેઠેલા હોલની અંદર આખો હોલ લૂંબે ઝૂંબે ભરેલો અને વક્તા આવ્યા ટાઈ બાઈ પહેરીને આવ્યા ને આવીને શરૂઆત કરી અને પેલા બધી વાતો કરે મોટિવેશનની પછી કીધું કે તમે આમ બધા ઘણા બહેનો મને ફરિયાદ કરે છે કે અમારો પતિ અમને સમય નથી આપતો અમારો પતિ અમારી અરે હવે વધારે બોલતો નથી અમારથી અણગમો થઈ ગયો એવું થઈ ગયું એનું કારણ એક જ છે કે તમે છે ને ઘરની અંદર રોજ નવા કપડાં પહેરો તમારા પતિ માટે તમે તૈયાર થાવ તમારા પતિને તમે બતાવવા માટે તૈયાર થાવ આમ કરો તેમ કરો તમે તમારા પતિને રોજ આઈ લવ યુ કહેવાનું રાખો રોજ આમાં ઘણા એવા છે જેણે 5-10 વર્ષથી આઈ લવ યુ નહીં કીધું હોય તમે રોજ તમારા પતિને આઈ લવ યુ કહો તમે અને અત્યારે જ હું તો વિનંતી કરું છું બધા પોતપોતાના વોટ્સઅપમાંથી કે પોતપોતાના મોબાઈલમાંથી એના પતિને મેસેજ કરો આઈ લવ યુનું અને હું વિનંતી કરું છું બધા બહેનોએ આમ કહીને મોબાઈલ કાઢ્યા હોના પતિને પોતપોતાના પતિને એને આઈ લવ યુના મેસેજ કર્યા પછી જે રિપ્લાય આવ્યા ને એ જોવા જેવા હતા એક જણાનો રિપ્લાય આવ્યો લે કે આજ કાં તો એક બીજાનો મેસેજ આવ્યો કે કાંઈ તારે લેવું છે કે ત્રીજાનો મેસેજ આવ્યો કે તારા મમ્મી આવવાના છે ત્યાં ચોથાનો મેસેજ આવ્યો કે હા ભાઈ પિક્ચર જોવા લઈ જાય કે તને ત્યાં ચોથાનો મેસેજ આવ્યો કે હા ભાઈ મને ખ્યાલ જ છે આજ બહાર જમવા જવાનું એક બેનને જોરદાર મેસેજ આવ્યો એના ઘરવાળાનો મેસેજ આવ્યો કે તમે કોણ આવો મેસેજ આવ્યો બોલો અઘરું છે ભાઈ હા એમાંથી આનંદ કરવાનો અમેરિકાની અંદર એક બેન બીજા બેનને કહેતા હતી કે આજ મોટિવેશન સ્પીકર આવ્યા છે અને પ્રવચન છે કે હાલો મજા આવશે ઓલા બેન કે ભાઈ અહીંયા ઇંગ્લિશ હોય કે મને ઇંગ્લિશમાં કાંઈ સમજાય નહીં આ બેન કે પ્રવચન ને મોટિવેશન ઇંગ્લિશમાં ખાવાનું થોડું ઇંગ્લિશમાં હોય કે એમાં ઝપટ બોલાવવાની હોય કે ઢોસા ઇડલી સંભાન ધબધબાટી બોલાઈ ગયો એક જણો તો ઘરે આવ્યો ને ડોરબેલ વગાડ્યો એની ઘરવાળી જેવો દરવાજો ખોલ્યો ને એની ઘરવાળી સીધી તેડી લીધી એની ઘરવાળી કે ઓહો આજે કે રોમેન્ટિક પિક્ચર જોઈને આવ્યા કે ના રે ના તો એ કે ક્યાં ગયા હતા એટલા બધા રોમેન્ટિક થઈ ગયા કે મારા વિચાર આવતા હતા કે ના રે ના તો એ કે ક્યાં ગયા હતા કે હું આજે મોટિવેશનનો કાર્યક્રમ હતો ને એમાં એમ કીધું કે પત્નીને પ્રેમ કરો એ કે ના રે ના એ મોટિવેશનવાળા ભાઈ હતા ને એમ કીધું કે તમારી મુસીબત તમે ઉપાડતા શીખો તને ઉપાડી હમણાં એક જગ્યાએ સેમિનાર હતો ને તો બાખો હોતે ને ગયો સેમિનારમાં તો સેમિનારમાં પછી સવાલ જવાબ કરે એમાં મોટું બોર્ડ ઉપર લખેલું એવું કે દુઃખ अपना साथी है और सुख आता जाता रहता है દુઃખ अपना साथी है સુખ आता जाता रहता है આના માટે તમે બધાએ પોતપોતાની રીતે મંતવ્ય રજૂ કરો બધા રજૂ કરતા હતા બાઘો ઊભો થયો એ કે દુઃખ अपना साथी है સુખ आता जाता रहता है કે પત્ની આપણી હારે જ હોય કે સાળી આવતી જતી રહે એને આવું કીધું બોલો પત્ની અખંડ હારે હોય છે સાળી ક્યારેક આવે ક્યારેક જાય હમણાં પૂછ્યું દાજા ઉપર ડામ કોને કહેવાય કે એમ પૂછવામાં આવ્યું તો ન્યાય બધા જવાબ અલગ અલગ દેતા હતા વળી પાછો બાઘો ઊભો થયો કે દાજા ઉપર ડામ એને કહેવાય કે સવારમાં કે ઘરવાળી કે ઉઠે મોડી
ટિફિન બનાવવા મોડું થાય એને કે એટલે ટિફિન બનાવવા મોડું થાય એટલે આપણે એમ કે જલ્દી કરીને ભાઈ મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો એટલે તું કે ખબર છે હવે અડધી કલાક મને ક્યાં ખાટા મોડું થઈ જાય કે અડધી કલાક મોડા જાવ તો ત્યાં તમારું શું લૂંટાઈ જવાનું છે કે એ આપણને ગગલાવે પછી કે ત્યાંથી ટિફિન લઈને આપણે આવીએ ઓફિસ આવીએ કે આપણી દુકાને આવીએ જ્યાં નોકરી કરતા નહીં આવી તો આપણો શેઠ આપણને ગગલાવે વહેલો ગુડાતો હોય તો ઘરે હું પડ્યો રહે છે દાદા ઉપર દામ કહેવાય ઘરે ખીજાય ઓફિસમાં ખીજાય એક જો તેના શેઠને કહેતો કે હું તમારી ત્યાં 25 વર્ષથી કામ કરું છું કે જો 25 વર્ષ થયા હોય કે તમારે ત્યાં 25 વર્ષથી કામ કરું છું કે તમારે 25 વર્ષથી તમારે ત્યાં કામ કરું છું તમને મારી ઉપર ભરોસો નથી તેના શેઠ કે હોય કાંઈ ભરોસો તો હોય જ ને એ કે શેઠ નથી ભરોસો કે નહીં ભરોસો છે હો મને કે મેં તને તેજુરીની ચાવી આપી દીધી તને એટલો ભરોસો છે પછી આનાથી વિશે શું હોય તને તેજુરીની ચાવી તારી પાસે રહે છે ઓલો કે ચાવી મારી પાસે એકેય ચાવી લાગતી નથી કે રાતે ટ્રાય કરી કે લાગતી નથી કે હમણાં એક શેઠે એના કારીગરને બોલે હોય કે અહીંયા તો એનો કારીગર આવ્યો હોય કે જ્યાં ખમણ લેતો હોય એનો કારીગર છે ને એ સાંભળે ઓછું કે જ્યાં ખમણ લેતો હોય એમ કીધું ને તો એનો કારીગર બહાર ગયો એક ટેબલે રમણ બેઠો હતો તો રમણનું બાવડું પકડીને અંદર લઈએ ઓફિસ ગાલી તો શેઠ કે આ શું છે કે રમણ અરે ખમણ બોલો કે રમણ જ છે કે અરે આમ નહીં ખમણ કે આ રમણ જ છે કે પણ તો આનો શેઠનો પછી શું છે કે મગજ વયો ગયો તો પણ શેઠે કાગળ લીધો પેન લીધી ને એમાં લખ્યું ખમણ એમ ઇંગ્લિશમાં લખ્યું ખમણ અને ઓલાને આપ્યું આમ કંઈ નામ તો ઓલો જોઈને કે આ રમણનો સ્પેલિંગ ખોટો છે આવી રીતના ન લખાય છે શેઠે સંપલનો ઘા કીધો એ કે રમણનો સ્પેલિંગ ખોટો છે અને તમે જોજો અમુક જે આપણા શેઠો હોય ને અમુક ગુજરાતી અને બહુ હોશિયાર હોય દુકાને કહું હોય ને એ કારીગરને કે ખબર છે બહાર જઈને તો કે દુકાનનું ધ્યાન રાખજે બાજુવાળાનું કે ખબર કારીગરનું ધ્યાન રાખજે સામેવાળાનું કે ખબર બેયનું ધ્યાન રાખજે એ બાજુ બેયનું હોપતો જાય તો બેયનું જરાક ધ્યાન રાખજો હમણાં એક જણો મને કહે કે ઓફિસમાં જામતું નથી કે મજા નથી આવતી કે નોકરીમાં કે મજા નથી આવતી કે નોકરીમાં મજા નથી આવતી નોકરીમાં મેં કીધું તું છે ને હોમ લોન લઈ લે હા એટલે પછી તને મજા જ આવવા મળશે પછી એથી વિશેષ જો તને તારા શેઠ ન ગમતા હોય ને મેં કીધું તો કાર લોન લઈ લે એટલે તારો શેઠે તને મળશે ગમવા મેં કીધું અને એથી વિશેષ મેં જો તને ઓફિસની અંદર ન ગમતું હોય ને મેં કીધું તો તું લગ્ન કરી લે પછી તને ઓફિસ એવી ગમશે આવવાનું મન નહીં થાય ઘરે હમણાં 5-7 બેનો બેઠા વાતું કરતા હતા એક બેન કે મારો ઘરવાળો તો એટલો ભૂલક્કડ સવારમાં નોકરી જાય ને તો ટિફિન લઈ જાવ ને ભૂલી જાય તો બીજા બેન કે હવે એટલો બધો ભૂલક્કડ ન કહેવાય કે મારો ઘરવાળો એટલો ભૂલક્કડ કે અહીંથી કે ટ્રેનમાં અપડાઉન કરે છે કે અહીંથી કે ઘરેથી જાય ને ટ્રેનમાં બે પછી ભૂલી જાય ક્યાં ઉતરવાનું કયા સ્ટેશન ઉતરવાનું જ ભૂલી જાય છે તો બીજા બેન કે હાય પછી યાદ કેમ રહી ગઈ તો ટિકિટમાં લખ્યું હોય ને જોઈને ઉતરી જાય કે વલસાડ ઉતરવાનું એટલે ઉતરી જાય પછી કે પછી વલસાડ ટિકિટમાં જોઈ લે સુરત ઉતરવાનું એટલે સુરત ઉતરી જાય કે તો ત્રીજા બેન કે કાંઈ નહીં મારો ઘરવાળો તો એટલો બધો ભૂલક્કડ કે ઘરે આવીને બારી કે નેમ પ્લેટ હોય ને એમાં કે વાંચે પછી વાંચીને એમ કે સંદીપ ઘરે છે એટલે એ કે એક દી મેં રમતમાં કીધું સંદીપ કે નોકરીએ ગયા છે તો કે કાંઈ નહીં આવે ત્યારે આવીશ એમ કહીને વયા ગયા એટલો ભૂલક્કડ ચોથા બેન કહે કે તમારા કાંઈ નો ભૂલક્કડ કે મારો ઘરવાળો એટલો ભૂલક્કડ કે એ ભૂલવામાં કે એને 6 મહિનાનો કે પાટો આવ્યો હતો 6 મહિનાનો ખાટલો આવ્યો તો બીજા બેન કે કેવી રીતના એ કે 2 વ્હીલ લઈને જતો તો બ્રેક મારવાનું ભૂલી ગયો ભટકાડી છે ચોથા 5મા બેન રોતા હતા તો બધા બેન કે તું કારો કે તમે બધી બાયું વાત કરો કે મારો ઘરવાળો છે ને ભૂલવામાં ગુજરી ગયો તો આ બીજા બેન કે ભૂલવામાં કેવી રીતના ગુજરી ગયો એ કે શ્વાસ લેવાનું ભૂલી ગયો ગુજરી ગયો ક્યાંથી વાતું ભેગી કરે કંઈ ખબર નથી પડતી બોલ હમણાં એક જણો ટ્રેનમાં મને મળ્યો હું અહીં આવતો હતો ને ટ્રેનમાં મને મળ્યો તો ટ્રેનમાં આંખમાં આહુડા જાય મેં તો શું થયું અરે મને કે મારા 5,000 રૂપિયા પડી ગયા તો મેં કીધું હાકળ ક્યાંય ને મને કે ક્યાંય તો પાણી નીકળ્યું પછી ખબર પડી ટોયલેટમાં પડી ગયા બોલો ક્યાંય તો પાણી નીકળ્યું છે હમણાં બાઘો ગયો દુકાને એક દુકાન જઈને કે જલ્દી ઉંદર પકડવાનો પિંજરો આપી દો તો ઓલો મોબાઈલમાં ગેમ રમે અમુક તમે જોજો એ મોબાઈલમાં જેનું ધ્યાન હોય ઘરાકમાં કાંઈ ન હોય એ મોબાઈલમાં ગેમ રમે બાઘો કે જલ્દી ઉંદર પકડવાનું પિંજરો આપી દો એ કે ઓલો મોબાઈલમાં ગેમ રમે એ કે 5 મિનિટ ખમો બાઘો કે જલ્દી આપી દો મારે ટ્રેન પકડવાની ઓલો કે એવડું મોટું નથી હો હા એવડું મોટું નથી કે ટ્રેન પકડવાનું નથી અરે એ કે ઉંદર પકડવાનું જ જોઈએ ભાઈ હમણાં તો એક એન્ટિક વસ્તુનું પ્રદર્શન હતું ને એન્ટિક વસ્તુનું પ્રદર્શન તો એન્ટિક વસ્તુના પ્રદર્શનની અંદર બાઘો ગયો ને તો એન્ટિક વસ્તુ બધી હતી બાઘો બધી જોતો તો એમાં બરાબર છે ને એક પૂતળી હતી ને બાઘાની કોણી વાગી ને તો પૂતળી નીચે પડી ગઈ તો પૂતળી તૂટી ગઈ
ત્યાં તો ઓલો જે પ્રદર્શનનો ભાઈ હતો ને આવ્યો, આવીને ઓલાને કે તને કાંઈ ખબર પડે કે નહીં, આ પૂતળી તોડી નાખી કે તને કાંઈ ખબર પડે, આ 500 વર્ષ જૂની હતી. ભાગો કે હાશ, મને એમ કે નવી હશે. 500 વર્ષ જૂની હતી. હમણાં એક શેઠે એના માણાને કીધું, જાય કે બાજુમાંથી છે ને કે બાજુના ગામમાં જાય કે ત્યાંથી કે છે ને મેં કેરી નક્કી કરી છે, કેરી લેતો હોય કે. બોલો કે કાંઈ કહેવાનું કે નહીં, કાંઈ નહીં કહેવાનું, તું ત્યાં જા, મારે બધી વાત થઈ ગઈ છે કે એની હારે, તું ત્યાં જા, તને કેરી આપી દે. એટલે કાંઈ વાહન વ્યવહાર એ સમયમાં હતા નહીં, એટલે ગયો ભાઈ અને કેરી લેવા ગયો બાજુના ગામમાં. એટલે બાજુના ગામમાં હાલીને ગયો કેરી લેવા. કેરી લઈને અને આવતો હતો ને ત્યારે જે કેરીવાળા ભાઈ હતા ને એણે એક કાગળિયો આપ્યો. એટલે ઓલાએ પૂછ્યું કે આ કાગળિયો શેનો, કારણ કે આ તો બિચારો ભણ્યો નહોતો એટલે કાંઈ ખબર ન હોય કે આ કાગળિયો શેનો. એટલે ઓલા કેરીવાળા ભાઈએ કીધું કે આ કાગળિયો બોલશે એ કે તો આ કાગળિયો તારે શેઠને આપી દેજે કે કાગળિયો બોલશે એ કે. તો કે કાંઈ વાંધો નહીં. આ કાગળિયો લઈને કેરી ખંભે નાખી અને આવતો હતો. રસ્તામાં લાગી ભૂખ લાગી એટલે ઓલાએ કીધું તું કાગળિયો બોલશે. એટલે આણે કાગળિયો મૂકીને કીધું કે હે કાગળ ભાઈ, મને ભૂખ લાગી છે, 8-10 કેરી ખાવ. તો કાંઈ કાગળ થોડો બોલે. તો 2-3 મિનિટ વાટ જોઈ, 5 મિનિટ વાટ જોઈ, કાગળ કાંઈ બોલ્યો નહીં. એટલે પછી આણે શું કર્યું ખબર છે, કેરી કાઢી અંદરથી અને 10 કેરી ખાઈ ગયું. પછી ગયો શેઠ પાસે, શેઠને જઈને કેરી આપીને થોડીક વાર થઈ એટલે શેઠે કીધું કે તે કે આમાં 10 કેરી ખાધી છે. બોલો કે તમને કેમ ખબર પડી? શેઠ કે આ કાગળ બોલે છે. તો ઓલો ઊભો કે રસ્તે ન બોલ્યો ને અહીંયા બોલ્યો. રસ્તે ન બોલ્યો. હા, ભૂસો મને કહેતો, મને કે બધા મને મૂર્ખો કરે. ભૂસો મારો ભાઈબંધ છે, લખો, ભૂસો, બાઘો, આ બધા મારા ભાઈબંધો છે ભાઈ. તો ભૂસો મને કહેતો હતો એ કે બાઘાને એ કે બધા મને મૂર્ખો કહે છે. તો મેં કીધું જો તને મૂર્ખો કહે છે ને તો તારે મેં એક વાત કહું નહીં બધાને તારે કરવાની, એટલે તને કોઈ મૂર્ખો નહીં કહે. મને કે હું? મેં કીધું અમારા ઘરમાં અમે 2 જણા, એક મારી પત્ની, બીજું કોણ? મને કે બીજું કોણ? મેં કીધું બીજો હું. મને કે હા એ બરાબર. પછી ભૂસો ગયો તો લખાણ મળ્યો. લખાણ જઈને કીધું કે તમે મને મૂર્ખો કરો છો ને કે હાલી કે હું પૂછો એનો જવાબ દઈ દે કે. તો લખો કે બોલ. ભૂસો કે અમારા ઘરમાં અમે 2, એક મારી પત્ની, બીજું કોણ? તો લખો કે કોણ? તો ભૂસો કે બીજો નવસાદ. બીજો નવસાદી છે. બોલો. પછી આ ભૂસો છે ને જોરથી ગીત ગાય. બોલો, જોરથી હો, એવા જોરથી ગીત ગાય. તેરી સુરત આખું આવા ગીત ગાય. બોલો, જોરથી હો, ગીતમાં કાંઈ ન હોય ને એવા ગીત ગાય. તેરી સુરત આખું. પછી 2-3 દી પછી મેં જોયું ને તો ભૂસો ગાતો નહોતો. મેં ભૂસા અહીંયા તો કેમ ગાવાનું બંધ કરી દીધું? મને કે ગળાની હિસાબે. મેં કીધું કેમ, ગળામાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો? મને કે ના, બાજુવાળા ઓલા મગનભાઈ નથી એ મને આવીને કહી ગયા જો હવે ગાય ને તો ગળું દબાવી દે છે. પછી કે મેં બંધ કરી દીધું ગાવું. તેરી સુરત આખું બંધ કરી દીધું. બોલો, આ બાઘો મારી પાસે આવ્યો. મને કે ઓલો હમણાં નથી તેરે વાસ્તે ફલક છે ચાંદ લાઉંગા ગીત, એ કે એની ઉપર મેં વિડીયો બનાવ્યો. એ કે મેં વિડીયો બનાવ્યો અને કે મેં મારી ઘરવાળીને બતાવ્યો. તો મારી ઘરવાળીએ મને કીધું કોઈ ગધેડાને બતાવો. મેં તો પછી હું? મને કે પછી તો તારી પાસે આવ્યો કે પછી સીધો મારી પાસે આવ્યો. બોલો, એ મને ગધેડો સમજે છે. એક જણો તો રોજ કવિતા લખ્યો, રોજ કવિતા લખીને મને મોકલે. હમણાં 15 દીથી કવિતા આવતી નહોતી, 15-20 દી થઈ ગયા. એમાં એક દી મને હામો મળ્યો. મેં કીધું ભાઈ તું મને કવિતા લખીને મોકલતો, મેં કીધું, અને હવે મેં કીધું એ કવિતા આવતી નથી. મેં કીધું અરે મને કે હું જેના માટે લખતો હતો ને એના લગ્ન થઈ ગયા. અરે મેં કીધું તો વિરહની અંદર મેં કીધું દિલ તૂટે ને તો વધારે સારી લખાય. મને કે પણ મારી યારે લગ્ન થયા એટલે નથી લખતો. આ બાઘોને હું બધા બેઠા હતા ને તો બાઘાએ મને વાત કરી. મને કે આખા વિશ્વની અંદર કે આ તૂટેલા દિલવાળા હોય ને કે એક તરફી પ્રેમવાળા, કોકના નથી દિલ તૂટી જતા, ઘણા દિલ તૂટીને બેઠા હોય આમ માથે હાથ દઈને. હા, ગઢા માણસ કાંઈ આવ્યો હોય એમ બેઠા હોય, ખબર છે? એને દિલ તૂટી ગયા હોય. હા, અમુકના કેટલી વાર દિલ તૂટે એ જ નક્કી નથી. તો એ આ બધા તૂટેલા દિલવાળા જે છે ને એ એક તરફી પ્રેમવાળા છે, એ આખા વિશ્વમાંથી વીણીને બધાને ભેગા કરો ને એનો એક જુદો દેશ બનાવો કે અને એ દેશ બનાવો. અને એ દેશનું એક રાષ્ટ્રગીત કયું હોય ખબર છે? તું પ્યાર હૈ કિસી ઓર કા તુજે ચાહતા કોઈ ઓર તેરી સૂરત આખું આવું કે ગીત હોય. બોલો, હમણાં એક જણો લગ્નમાં ગયો ને તો લગ્નમાં જાય ને તો અમુક સિમ્પલ માણસ હોય. આ જણો લગ્નમાં ગયો ને તો એની સામે એક છોકરીએ દાંત કાઢ્યા. અને જે જુવાન મોળો પડ્યો છે ભાઈ, ત્યાં તો લઈ આવ્યો ફટાફટ સ્પ્રે છાંટે ને
પછી ચશ્મા લઈ આવ્યો 100 રૂપિયાના ચશ્મા. લગ્નમાં પછી હું ફટાફટ ગાડી લઈને ગયો અને ઘડીએ ઘડીએ કપડાં બદલે ને આડા આડા કામ કરે ને ઠેકડા મારે વચ્ચે વચ્ચે ને તો બધાય જોવે. પછી મેં પૂછ્યું, મેં કીધું શું થયું? અરે મને કે કાંઈ નહીં, કે મને ન કીધું એને. પછી બાઘાએ પૂછ્યું, એ કે બાઘાએ કીધું કે તું આ નવા ઘડીએ ઘડીએ કપડાં બદલશો ને સ્પ્રે છાંટશો ને ઘડીએ ઘડીએ વાળ હરખા કરશો ને છે હું ઓલો કે ઓલી છોકરી છે ને કે મારી સામે દાંત કાઢે. બાઘો કે ગાંડી છે કે ગામ અમે દાંત કાઢે છે એમાં સ્પ્રે છાંટતો બહુ લાગ્યો. એક જણો કન્યા જોવા ગયો ને, તો કન્યા જોવા ગયો એટલે જઈને બેહે ને, તો બેઠા હતા કન્યા જોવા. તો પછી કન્યાવાળાએ પૂછ્યું, એ કે મૂર્તિઓ શું કરે છે? તો મૂર્તિયાવાળા કહે કે અમારો દીકરો છે દાંતનો ડૉક્ટર છે. ઓહો તો જામ છે એ કે, તો જામ છે એ કે. કેમ જામ છે? એ કે અમારી દીકરી છે ને એ કે વાતમાં ગમે એના દાંત તોડી નાખે છે. તમારો ધંધો હાલ છે, કોકને ઢીકો મારે દાંત તોડી નાખે છે. હમણાં એક જણો કન્યા જોવા ગયો ને, તો કન્યા આવી અને કન્યા આવીને પછી કન્યા આવીને ચા દઈ જાય. તો આ માણસે ચા પીધી. હવે ચા પીવાના તલબમાં કન્યાનું મોઢું જોવાનું ભૂલી ગયું. તો કન્યાનું મોઢું તો જોવાનું જ હોય, તો ભૂલી ગયું. તો હવે અકલ મઠો ખરો એટલે ઓલી કન્યાનું કહે, એ બેન હજી એક કપ આપો ને. તો ઓલીનો મગજ ગયો કે એક કામ કરજે, એક કપ તાર બાપાને પાઈ દેજે ને એક તું હોટલમાં પી લેજે, કે 10 રૂપિયા મળે છે, તું નીકળી જાય. એક બેન એની છોકરીને કહેતા હતી કે મૂર્તિઓ તને જો આવે ને તું કાંઈ બોલતી નથી, કે તું કાંઈ બોલતી નથી એટલે મૂર્તિયાને શું થાય ખબર છે કે આ કાંઈ ખોટખાપણવાળી છે કે તું બોલ નહીં. એટલે એ વરપક્ષવાળા જે આવ્યો હોય જોવા છોકરાવાળા, એને એમ થાય કે આ બોલતી નથી એટલે કાંઈક ખોટખાપણે છે કે મૂંગીએ છે, તું બોલવાનું રાખી કે. તે કે કાંઈ વાંધો નહીં. એમાં 2-3 દી પછી મહેમાન જોવા આવ્યા રાજકોટ બાજુથી. તો જોવા આવ્યા ને તો પછી આ છોકરી કાંઈ બોલતી જ નહોતી, એ બધું મૂંગી ચા ને પાણી નાસ્તો ને બધું દે. એમાં બધા જમવા બેઠા ને એટલે છોકરીને મમ્મીએ કીધું કે ક્યાંક બોલજે, કે તને કીધું તો તારું નાક વાઢ્યું તો બોલતી નથી. એ કે આ વાંધો નહીં. છોકરી બધા જમતા હતા ને વશમાં ગઈ, ખાઈ લ્યો ને એટલે થાળીઓ ધોઈ નાખજો, તમારા બાપના નોકર નથી. અમે તો બોલો ન બોલ્યો તો હું વાંધો. એક જણો તો એટલો બધો આળહું ભાઈ, એટલો બધો આળહું. હવે એની છોકરી, અહીં આળહુની છોકરી, આળહું ને પછી એને છોકરી. હવે એણે પાછું નક્કી કર્યું કે મારા લગ્નની કે મારે છોકરીને એવા હારે કરવા છે જે આળહું હોય, મારી કરતાં વધારે આળહું હોય ને એની લગ્ન કરવા છે. એની કરતાં વધારે આળહું ગોતવો ક્યાંથી? હવે આ એટલો બધો આળહું, એનાથી વધારે આળહું ગોતવો ક્યાં? એમાં એક જણ આવ્યો, હા મળી રે ખરા, એક જણ આવ્યો. એ કે હું આળહું જ છું. એ કે ઉંમર કેટલી? કે 52 વર્ષ. એ કે હજી સુધી લગ્ન કેમ ન કરે? કે આળહમાં. કે આપણે કે જમાઈ એવો જ જોતો જે આળસું હોય. ઓલો કે ભાઈ આપણે આળસું જ છે. એ કે તો આ કે હું પરીક્ષા કરું. કે કરી લ્યો પરીક્ષા. એ કે પરીક્ષા એટલે તમે શું લઈને આવ્યા છો? ઓલો કે હું 4 વ્હીલ લઈને આવ્યો છું. એમ કરો એ કે પરીક્ષા. તો એ કે મારે તમારે બેહીને બાજુના શહેરમાં કે જવું જ, મારે પરીક્ષા કરવી છે. આળહું બેઠો, ઓલો એનથી મોટો આળહું એ ગાડી હકાવતો હતો. બે જતા હતા, એમાં રસ્તામાં ગાડી ભટકાડી. તો ઓલો આળહું બેઠો કે હું તને કહું છું કે સામે ખાડો છે કે અને બ્રેક નથી મારતો. એ કે તમે શાંતિ રાખો. તો મારો પગ લીવર ઉપર હતો કે, અને મને બ્રેક મારવાની હાલત થઈ કે બોલો. આમાં ભટકાડી. એક ભાઈ તો એટલા બધા શ્રીમંત, એટલો બધો પૈસો, એકની એક છોકરીઓ, એટલો બધો રૂપિયો ને એકની એક છોકરી. પછી છોકરી આવીને કીધું કે મને છે ને 2 છોકરા પ્રેમ કરે છે, એક ચેરી ને એક ઝેરી. છોકરાનું નામ છે ચેરી અને ઝેરી. આ બે કે મને પ્રેમ કરે છે. તો એના બાપા કે બે હારે લગ્ન થાય નહીં, આપણે એકને પસંદ કરી. તો છોકરી કે કાંઈ વાંધો નહીં, કે આપણે કે બેને બોલાવી ઘરે. એટલે છોકરીએ ચેરીને ઝેરીને બેન બોલાવ્યા. એટલે એના બાપાએ કીધું જો મારી એકની એક દીકરી છે, મારી પાસે સંપત્તિનો કોઈ પાર નથી, મારે આગળ પાછળ કોઈ છે નહીં, મારો જે જમાઈ બને એ જ મારો ઉત્તરાધિકારી, એને જ બધું હોપી દેવાનું છે. એટલે કે હું મારી જે સેવા કરે ને એવો જમાઈ મારે ગોતવો છે. તો આ ચેરીને ઝેરી બે અદબ પડીને ઊભા હતા. કે તમ તારે કાંઈ વાંધો ને અમે સેવા કરશું. કે અને બે સેવા કરે, એવી સેવા કરે, એક હાથ દબ્બાટું બાંધે ને પગ દબ્બાટું બાંધે ને એવા બાંધે. પછી આ ભાઈએ છે ને બેયને ભાગ પાડી દીધા કે આ ડાબો પગ છે ને એ ચેરીનો અને જમણો છે એ ઝેરીનો, તમારે બાંધવાનું નહીં કે બેયને દાબવાના કે. એટલે ચેરીને ઝેરી બે ડાબો જમણો પગ દાબે. એમાં એક દિવસ ચેરી બહાર ગામ ગયો હતો ને ઝેરી આવ્યો. તો આ હવે શું છે, આમ પગ ઉપર પગ ચડાવીને સૂતા હતા, આમ પગ ઉપર પગ મૂકીને સૂતા હતા ને. એમાં ચેરી બહાર ગયો હતો ને ઝેરી આવ્યો. ઝેરીએ જોયું કે ચેરીનો પગ મારા પગ ઉપર છે. અને આ ઝેરીએ બળો લીધો અને એક નાખ્યો. બોલો કે હા કે આ ચેરીનો પગ મારા પગ ઉપર કે. ઓલા ભાઈ કે હવે ઝેરીનો મૂળ તો મારા છે નહીં કે. એટલે બહુ વધારે ડિમાન્ડ કરવી સારી નહીં ભાઈ.
એક જગ્યાએ તો લગ્નની વિધિ ચાલુ ભાઈ, અને ઓનલાઈન આમ શું કે હગાઈ થયેલી, ઓનલાઈન જોઈને હગાઈ થયેલી, અને ઓલો વિદેશથી મૂર્તિઓ આવ્યો અહીં સીધો, જેવો અહીંયા ઉતરો ને એવો સીધો જ એને લગ્નમાં, કારણ કે તે દિવસે જ એની પાસે વિઝા આવી એટલે એ આવ્યો અહીંયા લગ્ન કરીને તરત નીકળી જવાનું છે બધું એને. તો જેવો ઉતરો ને બીજે દિવસે સવારમાં સીધા લગ્ન, સીધો મંડપમાં બિહાર દીધો ઓલો વિદેશમાંથી આવેલો, અને અહીંયા લગ્ન. અને ભાઈ વરસાદનું ટાણું, કારણ કે ત્યાંથી આવ્યો તો વરસાદમાં એને રજા હશે તો આવ્યો ને અને અહીંયા સીધો લગ્નમાં બિહાર દીધો ને અહીંયા વરસાદ કે મારું કામ હોય એવો વરસાદ થયો, એવો હમણાં નહોતો વરસાદ થયો, એવો વરસાદ થયો. તો હવે ગાડીઓ તણાઈ જાય તો કન્યાનો મેકઅપ વયો ગયો, એવો વરસાદ થયો ને તો ઓલો ઉપરથી વરસાદ પડે મેકઅપ બધો ધોવાઈ ગયો, તો ઓલો વરાજો મોટું જોઈ ગયો, એ વળતી ફ્લાઇટમાં વયો ગયો કે આપણે લગ્ન નથી કરવાનું. મોઢું ધોવાઈ ગયું. બોલો, હમણાં એક જણો લગ્ન કરીને આવ્યો અને એના બાપા કે આ લગ્ન કરી આવ્યો, જાન લઈને ગયો તો કે જો કન્યા લઈ આવ્યો. એના બાપા કે તું જાન લઈને ગયો તો લગ્ન કરી આવ્યો તો તું મને જાનમાં ન લઈ ગયો કે હું તારો બાપ છું ને. બોલો છોકરો કે બાપા તમે શાંતિ રાખજો કે તમે મને લઈ ગયા તમારી જાનમાં, હું તમને લઈ જાવ. ન્યાયને વ્યવહાર કહી દે કે વ્યવહાર હોય તો કહું છે. હમણાં એક જણા નવા લગ્ન થયા ને, નવી વહુ આવી, નવા લગ્ન થાય એટલે નવી જ વહુ આવે, એટલે નવા લગ્ન થયા નવી વહુ આવી. તો વહુ આવીને એટલે સાસુએ કીધું વહુ બટા, એ કે હા સાસુમાં તમને શું બનાવતા આવડે? તો વહુ કે બા મને રીલ બનાવતા આવડે. કે એમ બનાવો તો? કે સાસુમાં તમને શીખવાડું? કે હા હું બે રીલ બનાવે. બોલો, હા હું ને રીલ બનાવતા શીખવાડું, રોજની 3 રીલ તો હું બનાવે છે. વહુ કે બા તમને કે ઝડપ આવી ગયો રીલ બનાવવાનો. હા એવી રીલો બનાવે છે. હમણાં દેખ હાહુઓનો એવો ઝઘડો થયો ને, એવો ઝઘડો થયો. હા હું પંખે ટીંગાઈ ગઈ ને પછી તો તપાસ થઈ એટલે પૂછું સાહેબે કે આ તમારા હાવ પંખે ટીંગાઈ ગયા ત્યારે તમે ક્યાં હતા? કે અહીં જ બેઠી હતી ખૂણામાં. તો કે તમારા હાવ પંખે ટીંગાઈ ગયા તમારે એને ના પડાય ને? એ કે મારી હાહુ એ મને કીધું છે કે મારા કોઈ કામમાં તારે માથું નહીં મારવાનું. માથું ન મારવું, એને જે કરવું એ કરે. પણ એને ગળા ફોખા તો તમારે ઉતારી જ લેવાય ને. એ કે હું ઉતારો નથી પણ હજી મર્યા ન થાય છે, મારે પછી ઉતારો નહીં છે. હમણાં એક ભાઈને મેં કીધું આ તમારા ઘરવાળી અને તમારા સાસુ બે સર્કસમાં જાય, સર્કસ જોવા, અને કદાચ મેં કીધું વાઘના પાંજરામાં બે પડી જાય તો તમે કોને બચાવો? મને કે વાઘને. આ બે અંદર પડી જાય તો વાઘનું શું થાય? હમણાં એક જણો એક બેન તો ઘરે આવીને સીધા રોવા જ માંડ્યા. બોલો, રોવા જ માંડ્યા, એવા રોવે. તો એને હા હું કે પણ છે હું? કે મારું મોઢું વાંદરા જેવું લાગે તમને, વાંદરી જેવું. એને હાવું કે ના હું પંચાયતણી છું. કે એને હાવું કે ના મારી જીભ કાતર જેવી છે. એને હાવું કે ના. તો એ કે આ પાડોશી મને એમ કેમ કે છે કે તું તારી હાહુ જેવી છો. હમણાં એક માજી છે ને, ગામ વર્ષો પહેલાંની વાત, તો ગામ માજી છે ને માથે પોટકું લઈ અને એક ગામથી બીજા ગામ જતા હતા. તો પોટકું લઈને માથે જતા હતા ને, એમાં બરાબર છે ને એક ઘોડાવાળો નીકળ્યો. તો માજીએ કીધું કે આ ઘોડા ઉપર એક પોટકું મૂકી દે ને, આગળના ગામ સુધી લેતો જા ને. કે તો મારે ઉપાડવું નહીં, ને આગળના ગામમાં ચોરામ તું મૂકી દે તો હું ત્યાં આવું ને પછી મને આપી દેજે, મારે ઉપાડવું નહીં. ઓલો ઘોડાવાળો કે નહીં હો, આમાં ન હાલે કે પડી જાય. કે નહીં કે આ બધાને માડી આજીજી કરે કે લઈ જા ને આ ભાઈ તું કે આગળ મૂકી દે ને, મારે વજન છે ને. ઓલો ઘોડાવાળો માન્યો જ નહીં, થોડોક આગળ ગયો ને પછી એને વિચાર આવ્યો કે આ પોટલાની અંદર માજી જાય છે કે પૈસા હોય, ઘરેણા હોય, રૂપિયા હોય, વસ્તુ હોય, માજી ક્યાં મને આંબાના લઈને વયો જાવ કે એને ક્યાં ખબર છે હું ક્યાં ગામમાં જવાનો છીએ. તો આવો વિચાર એનો ફર્યો ને પાછો વળીને આવ્યો ને એટલે માડીને કે લાવો માડી પોટકું મૂકી દો. માડી કે હવે નથી મૂકવું. તો કેમ? હમણાં તો કે આજીજી કરતા હતા ને ઘડીકમાં વિચાર ફરી ગયો. માજી કે તારો વિચાર ફર્યો એટલે મારો વિચાર ફર્યો. કે બોલો, એ માજીની કેટલી કોઠાવું છે કે તારો વિચાર ફર્યો એટલે મારો વિચાર ફર્યો. કારણ કે સારા વિચાર ત્યારે જ તમારા મગજની અંદર આવે કે ક્યાંક તમારી ઉપર ઈશ્વરની કૃપા હોય, ક્યાંક તમારું મન પ્રફુલ્લિત હોય, તમે હસતા રહેતા હોય, આનંદમાં રહેતા હોય તો તમને સારા વિચાર આવે, સારા માહોલમાં રહેતા હોય તો સારા વિચાર આવે. હમણાં મારો ભાઈબંધ છે ને બાઘો, એને લખો અને ભૂસો ને આમ બધા બેઠા હતા. એટલે બરાબર એમ કહેવાય કે લખાના ઘરે છે ને ભૂસો આવ્યો ને એટલે લખાના છોકરાએ કીધું, એ કે ભૂસા કાકા વાંદરા દાંત કાઢે? ભૂસો કે હા કાઢે ને. તો એ કે કેવી રીતના કાઢે? એ કે વાંદરાની જેમ કાઢે. એ કે તો તમે જરા કાઢીને બતાવો ને. ભૂસો કે હું વાંદરો છું? એ કે મારા મમ્મી કાલ કહેતા હતા ભૂસો વાંદરાની જેમ દાંત કાઢે છે.
હમણાં શેરીમાં મગજમારી થતી બોલો. તો મેં કીધું હું થયું, આ બાઘાની ઘરવાળી છે ને એ બાઘાના છોકરાને મારતી હતી. મેં તો હું કામ મારો છો એને? અરે મને ક્યાં બપોરનો વેન કરે છે, મારે વાંદરા જોવા જવું, મારે વાંદરા જોવા જવું, મારે વાંદરા જોવા જવું, મારે વાંદરા જોવા જવું. એ કે બપોરનો વેન કરે છે. પણ મેં કીધું પણ એમાં છે હું? અરે કે હું એને કહું છું ખાઈમ તારા બાપને આવવા દે, એટલે એ આવશે પછી તમને એ લઈ જાય એમ, તારા બાપને આવવા દે. બાઘાની ઘરવાળી બાજુમાં મારે એક હિન્દી ભાષી રહે છે. તો બાઘાની ઘરવાળીની પાસે હિન્દી ભાષી બે વાતું કરતા હતા. बोला हिंदी भाषी बहन के हमारे वहाँ तो कि जो पढ़ा लिखा नहीं होता है ना, ये कि हम उसको अनपढ़ कहते हैं. जो पढ़ा लिखा नहीं होता है उसको हम अनपढ़ कहते हैं. तो बागान घरवाળી કે અમે ખાલી ઢ કહી, લાંબુ ન કરી, ટૂંકમાં પતાવો. હમણાં છોકરાને સાહેબ કહેતા હતા, છોકરાને ઊભો કરીને કે બોલ બેટા બોલ, પપ્પાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ કે ફાધર. શું કહેવાય? એ કે ફાધર. મમ્મીને? એ કે મધર. કાકાને? એ કે ગાજર. ગાજર નો કહેવાય, કે અંકલ કહેવાય. કાકીને? એ કે એન્ટીના. હવે એન્ટીના નો કહેવાય, આંટી કહેવાય. કે કાકાના છોકરાને શું કહેવાય? કે એન્ટીવાયરસ. બધું લાંબુ લાંબુ કાઢ્યું બોલો. હમણાં સ્કૂલમાં બાઘો ગયો હોય કે બાઘો જઈને કે મારા છોકરાનો જો મારો ઇતિહાસ તો નબળો હતો, કે તમને તો ખબર છે કે મારો ઇતિહાસ નબળો હતો, મારો છોકરાનો ઇતિહાસ કેવો છે? સાહેબ કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. એનું પુનરાવર્તન થાય છે. હમણાં સ્કૂલની અંદર છે ને છોકરા છોકરીઓ બે હારે ભણે. સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા હારે ભણે. સ્કૂલની અંદર એક છોકરી રોતી રોતી સાહેબ પાસે આવી કે સાહેબ આખી સ્કૂલના છોકરાઓ છે ને મને ફઈ ફઈ કરે. કે આખી સ્કૂલના છોકરાઓ મને ફઈ ફઈ કરતા હોય. કે સાહેબ કે શું છે? કે આ બધાય મને અહીંયા સ્કૂલમાં ફઈ ફઈ કરે, બહાર મળે તો મને ફઈ ફઈ કરે, બધાય મને ફઈ ફઈ કર્યા કરે છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને પછી સાહેબે છે ને બધાય છોકરાને ગ્રાઉન્ડની અંદર ઊભા રાખ્યા હો, અને કીધું આ છોકરીને કોણ ફઈ ફઈ કરે છે? બધા હાથ ઊંચો કરો. તો બધાય છોકરાએ હાથ ઊંચો કર્યો. એક છોકરો મદદ પાડીને ઊભો હતો, બધાએ હાથ ઊંચા કર્યા. ને તમને કાંઈ ખબર પડે છે? તમારામાં કાંઈ સંસ્કાર છે? કોઈની છોકરીને ફઈ ફઈ કરો છો તમે? આ છોકરીને ફઈ ફઈ કરો છો? આ બધાય તમને કાંઈ સંસ્કાર મળે છે કે નહીં? ઘરેથી આવા સંસ્કાર આપે તમને? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો? આ છોકરાની સામું જો જો, આ છોકરા હાથ ઊંચો નથી કર્યો. કે આ છોકરાના સંસ્કાર જો. બેટા તું કેમ ફઈ નથી કહેતો? એ કે મને આખો ક્લાસ છે ને ફુવા કેસ. ફઈ નથી કહેતો, મને બધા ફુવા કે છે. હમણાં પહેલાં છે ને, પહેલાં તમને જો ને, પહેલાં હવે તો યુનિફોર્મ આવી ગયા. મેં પહેર્યા ને એવા યુનિફોર્મ, સ્કૂલના યુનિફોર્મ આવી ગયા. હા, યુનિફોર્મ પહેરીને જાય, ટાઈ બાય લગાવીને. હવે તો યુનિફોર્મ. પહેલાં એવું નહોતું. પહેલાં છે ને ફળિયાની અંદર આમ જો બુસ્કોટ અને ચડ્ડી ઘા કરે, જેને આવે એને લઈ લેવાની. એમાં મોટી ટૂંકી નાની મોટી થાય એમ નક્કી ન હોય, બરાબર છે. એમાં અમારા બાઘાના ભાગમાં ચડ્ડી આવી ને, ચડ્ડી ટૂંકી આવી ને, શર્ટ મોટો આવ્યો, ગોઠણ સુધીનો શર્ટ. હવે ખબર પડે નહીં એટલે ચડ્ડી પહેરી છે કે નથી પહેરી. અને બાજુનું બે હારે ભણતા ને, શર્ટ મોટો જબર આવી ગયો અને ચડ્ડી ટૂંકી આવી. તો એમાં એક દી બાઘો આવ્યો નહીં નિશાળે. આ વર્ષો પહેલાં હું બાઘો હારે ભણતા હતા, યાદ આવી ગયું. તો એક દી બાઘો આવ્યો નહીં નિશાળે, એટલે બીજે દી આવ્યો. સાહેબે કીધું કેમ કાલ નહોતો આવ્યો? એ કે સાહેબ યુનિફોર્મ ધોવામાં નાખ્યો. તને ખબર પડે છે રજા હોય ને ત્યારે યુનિફોર્મ ધોવામાં નખાય? એ કે સાહેબ મહિનાથી નહોતો ધોયો, વાસ આવતી હતી. અરે પણ વાસ આવતી હતી રવિવારે ધોવાય, કે જાહેર રજાના દિવસે ધોવાય. અને કે જાહેર રજા હોય ને ત્યારે યુનિફોર્મ ધોવાય, એમ ન ધોવાય. કે નિશાળ પાડીને યુનિફોર્મ ધોવાય? કાંઈ વાંધો નહીં. 2-3 દી ત્યાં 8 દી વહી ગયા ને, પછી એક દી પાછો ન આવ્યો. તો બીજે દિવસે બાઘો આવ્યો ને, સાહેબ કે પાછો તને ના પાડી હતી તો કાલ યુનિફોર્મ ધોયો ને? બાઘો કે ના રે ના, કે કાંઈ યુનિફોર્મ નહોતો ધોયો. તો તૈયાર થઈને નાહી ધોઈને તેલ બેલ નાખીને દફતર લઈને કે તમારા ઘર આગળથી નીકળ્યો ને તો ફળિયામાં તમારો લેંઘો હુકાતો હતો. તો મને એમ થયું સાહેબ એ નહીં ગયા હોય. સાહેબ કે મારે 7 લેંઘા છે, એક નથી. હમણાં એક જણાએ આમ એક ભાઈનું ઘર ખખડાવ્યું ને, તો છોકરાએ ઘર ખોલ્યું. આ ભાઈ કે ક્યાં છે તારા પપ્પા? એ કે એના ફ્રેન્ડ હારે ગયા છે. તારા મમ્મી? એ કે એની બેનપણીઓ હારે ગયા છે. તારો ભાઈ? એ કે એના ફ્રેન્ડ હારે ગયો છે. તારી બેન? તો કે એના ફ્રેન્ડ બેનપણીઓ હારે ગઈ છે. તો તું હું ઘરે કરશો? તું તારા ફ્રેન્ડ હારે જાય? કે હું મારા ફ્રેન્ડના ઘરે જ છું. હું મારા ફ્રેન્ડના ઘરે છું. હમણાં મારો છોકરો રિહાઈને બેઠો હતો. મેં કીધું હું થયું? તો કાંઈ બોલે નહીં, રિહાઈને બેઠો. મેં બોલતો ખરો, હું થયું? કાંઈ બોલે નહીં. મેં કીધું જો છોકરો મોટો થાય ને એટલે બાપનો મિત્ર કહેવાય. બાપનો મિત્ર કહેવાય. મિત્રતાના નાતે કહી દે હું થયું? મને કે છે ને મોબાઈલની સ્ક્રીન મારથી તૂટી ગઈ ને તો તારી ઘરવાળીએ મને માર્યો. બોલો આવું કીધું કે તારી ઘરવાળીએ મને માર્યો. બાગાન છોકરો ડૉક્ટર સાહેબ પાઈ ગયો. કે સાહેબ? કે હા. કે તમે ચશ્મા બનાવો છો?
સાહેબ કે આ ચશ્મા બનાવી છે ને, ચશ્માનું તો આ દવાખાનું ચશ્મા જ બનાવી. તો એ કહે કે ચશ્મા બનાવવા છે. સાહેબ કે કોના માટે બનાવવા? એ કે મારા બાપા માટે. કેમ? એ કે મારા બાપાને દરેક વખતે હું ગધેડો જ દેખાઉં છું, જ્યારે હોય ત્યારે મને ગધેડો કરે છે. ચશ્મા બનાવી લો ને. હમણાં એક જણો દવાખાને ગયો, બોલો, દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબને કે સાહેબ દાઢ બહુ દુખે છે. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો અંદર. બરાબર બેહરા ટેબલ ઉપરની બેટરી મારીને અંદર આમ કહીને આમ જોયું દાદ કે હા મોટો જબર ખાડો પડી ગયો છે, સિમેન્ટ પૂરવી પડશે. તો ઓલો કે સાહેબ કેટલો ખર્ચો થાય? સાહેબ કે 1200 રૂપિયા થઈ ગયા. એમ 2 થેલી હામી જાય અંદર? અરે એ કે ઓલી સિમેન્ટ ન હોય, એ કે એમને થોડીક રેતી ભેગી કરો તો સસ્તું ન પડે. સાહેબ કે સિમેન્ટ હું ઘરેથી લેતો હોઉં તો કંઈ ફાયદો થાય? સાહેબ કે તું ઘરે પૂરી લેજે. અમારે એક જણો છે ને પીએચડી કરી આવ્યો. પીએચડીમાં સમજો ને તમે, પીએચડી કરવા ગયો, ભણીને આવ્યો ને, અને પીએચડી કરીને આવ્યો ને એક દી કરિયાણાવાળાની દુકાને ગયો. કરિયાણાની દુકાન જઈને કે આપણો હિસાબ કાઢો. એટલે ઓલા કરિયાણાવાળા શેઠને શું કે આપણો 2 વર્ષનો હિસાબ બાકી છે ને આજે આપી દે. હા તે ફટાફટ ચોપડો કાઢ્યો અને એનું આમ હિસાબ ખાતું કાઢ્યું. એટલે ઓલાએ કીધું કે આ જે મારું ખાતું છે ને એમાં ઉપર મારું નામ લખ્યું છે ને એની આગળ ડૉક્ટર કરો. એ કે ડૉક્ટર લખી નાખો. કે હવે હું પીએચડી કરી આવ્યો છું, હવે હું ડૉક્ટર થઈ ગયો. એક જણો તમારે ભાઈ ડૉક્ટર બનવું હતું એને, પણ મેળ ન પડ્યો, ભણ્યો નહીં ને એમાં ગેરેજમાં કામ કરતો હતો. પણ એને એટલી શાંતિ હતી કે હું માણસનો ડૉક્ટર ન બન્યો તો કાંઈ નહીં, પણ ગાડીઓનો ડૉક્ટર બન્યો. એટલે ગાડીઓ રિપેરિંગ કરે ફર્સ્ટ ક્લાસ, અને મગજમાં વેમ ખરો ડૉક્ટરનો. જે નીકળે ને એનું વાવડું પકડે. તમને ટાઇફોઇડ તાવ છે, તમને ગેસ છે, આમ નાઈ જોડ કે નાડ જોયો બધાને, આખો દી જોયા કરે. અને લખાને બહાર બેહારે ટેબલ નાખીને, ગેરેજની બહાર લખો બેઠો હોય તો પાછા લખાને પૂછે સાંજે આજે કેટલા પેશન્ટ આવ્યા? લખો કે 17 આવ્યા. તો બધાય કે એ તો ગાંડો છે. એલા લખાને કે તુંય ગાંડો છો? લખો કે શાંતિ રાખજો. કે મને એણે કમ્પાઉન્ડર બનીને બેહવાના 200 રૂપિયા રોજ આપે છે. તારે બેહવાની છે કે તું મારો કમ્પાઉન્ડર રહી છે, મને 200 આપે તો મને શું વાંધો છે? મારે ખાલી પેશન્ટ કહેવાનું હોય. હમણાં એક દવાખાને એક જણો ગયો ને, મેડમ બેઠા. બોલો મેડમ, અમુક જગ્યાએ બહુ સારા હોય ડૉક્ટર. તો એક જણો ગયો દવાખાને, એટલે દવાખાને ગયો ને તો મેડમ બેઠા હતા. તો બેઠો જઈને શું થાય? મેડમે કીધું શું થાય? તો પછી મેડમ પૂછે તમારું નામ શું? તો ઓલા કીધું ફલાણા ભાઈ. શું કરો? શું કરો? એટલે ઓલા કીધું હું આ ધંધો કરું અને બહાર જ હોય કે હું ઘરે રહેતો નથી, સફરજન છું કે સફર જ કરતો હોય કે. તો શું થાય તમને? તો એ કે મને પેટમાં દુખે. તો બહારનું જમ્યા હતા? તો એ કે હા બહાર ફરું એટલે બહારનું જ જમવું જોઈએ ને. કે તો ઘરે જમવાનું. ત્યાં ઓલો એની સામું જોઈને આંખમાં આહુડા પડી ગયા. કેમ તમે મારી સામું જોઈ અને રડવા લાગ્યા છો? ઓલો કે બેન તમે કેટલું સરસ પ્રેમથી કે મને પૂછો છો. કે જો આવી રીતના ઘરે કરીને પૂછતા હોય ને તો હું ઘરે ટકું. હોય કે હા આમાં એક દિવસ જુનાગઢ હો, એક દિવસ વીરપુર હો, ઘરે રહેતો નથી. ત્યાં થોડીક વાર થઈને ત્યાં બીજો દર્દી આવ્યો. એટલે આ બેને એને પૂછ્યું શું નામ? એટલે ઓલો કે ફલાણા ભાઈ. શું કરો? એ કે હું નોકરી કરું છું. એ કે 8,000 રૂપિયા પગાર છે. એમ? શું થાય? તો કે મને હમણાં છે ને આમ મજા નથી રહેતી. કે એટલે બેને તરત કીધું, બેને તરત ફટાફટ કહી દીધું. બેને ફટાફટ બેને કીધું કે જો તમારે છે ને વોકિંગ કરવાનું, કોલેસ્ટ્રોલવાળું નહીં ખાવાનું, બહુ તીખું નહીં ખાવાનું, બહુ તળેલું નહીં ખાવાનું, બહુ બહારનું નહીં ખાવાનું, બહુ જંક ફૂડ નહીં ખાવાનું, બહુ ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, બહુ ફલાણું નહીં ખાવાનું, બધું કીધું. પછી આ કે બેન મને બીમારી શું છે? એ કે તમને કાંઈ નથી, પણ તમારો પગાર ઓછો છે. 8,000 પગારમાં તમે બહારનું ન ખાઈ શકો. શું કાંઈ નથી કે ભાઈ, અમુક જગ્યાએ આવું હોય ભાઈ. મારા એક મિત્ર ડૉક્ટર સાહેબ છે. હવે હું ડૉક્ટર સાહેબના દવાખાને બેઠો હતો. હવે મેં બેઠો હતો ને મેં વાત કરી, મેં કીધું ભાઈ મેં મકાન બનાવ્યું ને ડૉક્ટર સાહેબ, હવે મારે કલર કરવો છે પણ કોઈ કલરવાળો નથી મળતો. ડૉક્ટર સાહેબ મને કે એક કલરવાળો છે કે આપણા ધ્યાનમાં, કામ એ કે એનું ક્વોલિટીવાળું છે પણ એ છે ને મોબાઈલ નથી રાખતા. કે દાદુભાઈ નામ છે અને એનું એડ્રેસ મને ખબર છે કે, પણ એ મોબાઈલ નથી રાખતા. કે પણ કામ ક્વોલિટીવાળું. અને તમે જો ક્વોલિટીના જ પૈસા છે, ક્વોલિટીવાળું કામ હોય ને એના જ પૈસા છે. સાહેબ હું કોઈ જાહેરાત નથી કરતો, પણ તમે આઈફોન લેવા જાઓ તો આઈફોન તમે લેવા જાઓ તો 1 લાખ રૂપિયાનો ફોન આવે. આઈફોન 1 લાખ રૂપિયાનો ફોન આવે. 1 લાખનો તમે આઈફોન લ્યો તો એ લોકો ચાર્જર તમને હારે નથી આપતા. બોલો
ચાર્જર હારે નથી આપતા. 1 લાખનો ફોન હોય તો ચાર્જર તમારે અલગથી લેવું પડે, અને તમે ચાઇનાનો મોબાઈલ લેવા જાઓ તો એ તમને 800 રૂપિયાનો મોબાઈલ આપે, હારે ચાર્જર આપે, હારે હેન્ડ ફ્રી આપે, ને ગેટ સુધી મૂકવાય આવે, આવજો બાય બાય એમ કહેવાય આવે. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે પણ ક્વોલિટી નથી. ઓલા પાસે ક્વોલિટી છે સાહેબ, ક્વોલિટીના પૈસા છે. એટલે મને એણે ડૉક્ટર સાહેબે કીધું, મને કે એ ફોન નથી રાખતા દાદુભાઈ. તો મેં કીધું મારે એનું જવું હોય તો મળવું હોય તો મને કે હું એડ્રેસ લખી દઉં. તો ડૉક્ટર સાહેબે એડ્રેસ લખી દીધો. ડૉક્ટર સાહેબને એક તો અક્ષર ઉકલે નહીં, તો મને તો કાંઈ એમાં દઈ સૂજે નહીં ઇંગ્લિશમાં હું લખ્યું એમ. તો પછી હું ગોતતો મને એટલું કીધેલું મફતિયા ગલી અને રોકડિયા સોસાયટી, આવું મને કીધેલું. તો હું તો ગોતતો ગયો, પણ મને જડતું નહોતું. એટલે પછી મેં એક મેડિકલવાળા ભાઈને કોઈને ખબર નહોતી પડતી. મેં તો મેડિકલવાળાને ખબર પડી જાય તો મેં મેડિકલવાળાને ચિઠ્ઠી આપી. મેં તો આ જરાક જોવો હતો. ત્યાં તો મેડિકલવાળો અંદર ગયો, 2-3 બોટલ લઈ આવ્યો, 3-4 પાનાને ઢગલો કર્યો. મને કે 570 આપો. મેં જેના 570, મને કે દવાના. અરે મેં કીધું એડ્રેસ છે કીધું. મને કે હું ઘરાકીને ટાઈમે હાલ્યા નીકળો પછી મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં સાહેબ તમે આ જે એડ્રેસ લખ્યું છે ને એ ઉકલતું નથી. મેં તો મને જરાક કહો ને હરખું. મને કે ભાઈ આવી રીતના આ સોસાયટી છે, આની બાજુમાં આ સોસાયટી છે, ત્યાં તમે જાઓ. ત્યાં કે બિલ્ડિંગો છે 13 માળની. હું તો ગયો ને ત્યાં ગેટ પાસે ઊભો રહ્યો. હવે મેં કીધું આમાં કોકને પૂછું. એટલે મેં છોકરાને પૂછ્યું, બેટા ઓલા દાદુભાઈ કલરવાળા છે એને ઓળખશો તું? મને કે હા. મેં તો ક્યાં રહે છે? મને કે પહેલી બિલ્ડિંગ છે ને એમાં 13મા માળે રહે છે. તો હવે એ બિલ્ડિંગમાં 13મા માળે અજાણી સોસાયટીમાં એકલા જવું કેમ? તો મેં કીધું બેટા મારી હારે આવીશ? મને કે ના હો. મેં કીધું 20 રૂપિયા આપીશ. મને કે નારે ના લીપ બંધ છે. મેં કીધું 50 રૂપિયા લઈ લેજે, મારી ભેગો તો આય બતાવજે. તો મેં આવ્યો 50 રૂપિયા આપ્યા ને એટલે અમે ગયા 13મા માળે. મને બતાવ્યું. મને કે જો આ દાદુભાઈનું ઘર. તો ત્યાં તો તાળું માર્યું હતું. મેં તો અહીંયા તો તાળું માર્યું છે. મને કે તમે મને શું કીધું તું દાદુભાઈનું ઘર? તો જો આ દાદુભાઈનું ઘર રહ્યું, લાવો 50 રૂપિયા. મેં કીધું એ તો તને આપી દે, પણ એ તો ક્યાં દાદુભાઈ છે ક્યાં? મને કે હેઠે પાનના ગલ્લે ઊભા હતા. તમે કીધું તારે નીચે ન કહેવાય મને? મને કે તમે મને ઘરનું કીધું તું. મેં તું કોનો છોકરો? મને કે દાદુભાઈનું. બોલો. પછી હું દાદુભાઈને મળ્યો. દાદુભાઈને કલરનું નક્કી કર્યું. પછી દાદુભાઈ એના માણસોને મોકલ્યા. એ તો આવ્યા નહીં, એના માણસો આવ્યા. અને એવો સરસ મજાનો કલર કરી દીધો ભાઈ, એવો કલર કરી દીધો. તો મને મોજ આવી ગઈ કારીગર ઉપર. તો એ કારીગરને મેં કીધું હાલે 1000 રૂપિયા. ભાભીને મેં કીધું સારી હોટલમાં જમાડજે અને રાતે પિક્ચર બતાવજે. મેં તે મારું કામ સારું કર્યું ને, ભાભીને સારી હોટલમાં જમાડજે, એને પિક્ચર બતાવજે. મને કે વાંધો નહીં. 5 વાગે ગયો, 8 વાગે મારા ઘરનો ડોરબેલ વગાડ્યો. તો મેં દરવાજો ખોલ્યો તો ઊભો હતો. મેં કીધું કાં ભાભીને લઈને ગયો નહીં? હોટલમાં જમાડજે, પિક્ચર બતાવજે. મને કે ભાભીને લેવા તો આવ્યો છું. મેં કીધું મારી ઘરવાળી નહીં, તારી ઘરવાળી. મને કે મારા ક્યાં લગ્ન થયા? આ તો મને એમ કે નવસાદભાઈ પ્રોગ્રામમાં હોય, ભાભી ક્યાંય જઈ નહીં શકતા એટલે હું લઈ જાવ છે. માયરો મેં પછી. અને કલર બલર મારા ઘરે ટોપ કરી ગયો તો કલર બલર સારો કરી ગયો. તો એમાં મારી ઘરે મહેમાન આવ્યા. તો અમુક મહેમાન સારા હોય, પણ અમુકના મહેમાનના છોકરા એવા અપલખણા હોય, વાત જવા દો. બોલો. તો એ છોકરો છે ને જે મેં નવું ઘર બનાવેલું, નવો કલર ને નવા સોફા, ત્યાં તો છોકરો સોફા ઉપર ઠેકડા મારે. બોલો. હવે મારી ઘરવાળી મારી સામું જોવે, અને આ ભાઈ જે મહેમાન આવ્યા હતા ને એ ભાઈ વહી ગયા તેઠે માવો ખાવા. અને ઓલા બેન છે ને મોબાઈલમાં એવા ગેમ રમે, એમાં રચા પચા થઈ ગયા હતા. વોટ્સઅપમાં કોને ખબર, સામું ન જોવે. એટલે મેં ખાલી એમ કીધું બેટા. ત્યાં તો ઓલા બેન બોલ્યા જોન્ટી. મેં કીધું હશે બેન, હશે. મેં કીધું અરે હશે. હું હોય કે હજી આનાથી વધારે લોંગ જમ્પ કરી ગેમ છે. મારો સોફો તોડી નાખો લોંગ જમ્પ કરી. થોડીક વાર થઈને ત્યાં છોકરો છે ને દિવાલમાં લખવા માંડ્યો. બોલો. દિવાલમાં લખવા માંડ્યો ને તો પાછા એ બેન કાંઈ બોલે નહીં. એટલે મેં પાછું કીધું બેટા. ત્યાં તો પાછા ઓલા બેન કે જોન્ટી. મેં કીધું હશે બેન, હશે. હું હશે એ કે ખોટો સ્પેલિંગ લખ્યો છે. હવે દિવાલમાં લખ્યું એ નથી કહેતા ન લખાયો, ખોટો સ્પેલિંગ લખ્યો. અમુક મહેમાન આવ્યા. બોલ. હા, હમણાં મારી બાજુમાં બાઘો રહે ને એના ઘરે 3 મહેમાન આવ્યા. 3 જણા આવ્યા ને તો બાઘાની ઘરવાળી કે જો 5 ભાખરી મેં બનાવી છે. હવે લોટ છે નહીં ને અત્યારે કોઈ દળાવા જાય નહીં કે 5 ભાખરી બનાવી છે કે મેં 5 ભાખરી એટલે બનાવી છે 2 મારી 3 તમારી. એમાં મહેમાન આવી ગયા. હવે કરવું હું? ભાગો કે કાંઈ નહીં, તારે શું કરવાનું કે અમે જમવા બેસીને 4 થાળીમાં એક ભાખરી મૂકી દેજે, અને 1 ભાખરી તારી પાસે રાખવાની, પછી તારે આવીને મને સીધી દેવાની. ખવાઈ જાય ને ભાખરી એટલે હું તને પછી જમાવટ મારી જોજે તું. એ કે કાંઈ વાંધો નહીં. ઓલા મહેમાન 3 જમવા બેઠા, ભાગો બેઠો, એક ભાખરી આવી. પછી ભાખરી તરત પૂરી થઈ જાય, ખવાઈ ગઈ. તો ઓલી બાઘાની વહુ છે ને ભાખરી લઈને આવીને બાઘાને દેવા ગઈ. બાઘો કે તને ખબર નથી પડતી? આપણા બાપુજી શું કીધું તું? 1થી વધારે ભાખરી ખાઈને એને જનાવર કહેવાય. હું જનાવર છું? મહેમાનને જોતી હોય દે. મહેમાન કે ના બસ અમે તો એક જ ખાઈએ છીએ. અમે એક જ ખાઈએ. એક જણો તો લોભી કાકો ભાઈ, લોભીની પરાકાષ્ઠા કાકો. તે બીડી લેવા ગયો ને દુકાને.
તો સવારના પોરમાં બીડી લેવા ગયો ને તો બીડી દુકાનવાળો હતો ને એને કીધું કે કાકા તમારા દોસ્તાર ઓલા નહોતા સાયકલ લઈને આવતા એક કાકા, માથે કાળી ટોપી પહેરતા, ખબર? કાળી ટોપી પહેરતા સાયકલ લઈને આવતા, ઓલો પટ્ટો પહેરતા, પટ્ટો ખબર છે? ઇન્શર્ટ મારીને માથે પટ્ટો પહેરતા, પેન્ટ ઉતરી ન જાય એટલે પટ્ટો પહેરતા. એ કાકા છે ને કે એ ગુજરી ગયા. આ કાકા કે કેવી રીતના ગુજરી ગયા કે એ ખબર નથી, કલાક પહેલાં તો બીડી લઈ ગયા કે અને હમણાં સમાચાર આવ્યો કાકા ગુજરી ગયા. ત્યાં તો આ કાકા સીધા હાલતા જ થયા. ઓલો દુકાનવાળો કે કાકા બીડી તો લેતા જાઓ. એ કે ઓલો મરી ગયો થોડો હારે લઈ ગયો છે, પડી જાય છે ને જોડી ન્યાય કે લઈ લે કે બોલો એ થોડો લઈ ગયો છે હારે કે. હમણાં હું રસ પીવા ગયો ને, સિસોડે રસ પીવા ગયો ને તો મેં કીધું ભાઈ છે ને લીંબુ નાખજે, કીધું રસના સિસોડે મેં લીંબુ નાખજે. તો મને કે હા લીંબુ નાખી છીએ. તો એણે આમ કહીને આમ લીંબુનું ફાડિયું મૂકીને આમ કહીને આમ જવા દીધું સિસોડામાં, અને ઓલી બાજુ નીકળ્યું ને તો મારું ધ્યાન ગયું તો લીંબુનું ફાડિયું પાછું આમ પટક દઈને મોટું થયું. તો મેં હાથમાં લીધું ને તો રબરનું લીંબુ હતું, બોલો રબરના લીંબુ મૂકીને ધંધે લગાડતા, બોલો. હા હમણાં મને આ મારો ભાઈબંધ છે ભૂસો એ મળ્યો. મને કે એક વાત કહું, મેં તું કે ને, મને કે કાળી ટોપી હોય, કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? મેં તો પીળી થાય. મને કે ખોટું. મેં તો શું થાય? મને કે જાણવું હોય તો ચા પીવડાવી પડે. મેં એને ચા પીવડાવી. પછી મેં કીધું હવે મને કે કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? મને કે ટોપી છે ને ભીની થાય. હું વયો ગયો. પછી થોડીક વારથી બાઘો નીકળ્યો. બાઘાને બોલાવ્યો કે અહીંયા આવો. કાળી ટોપી પીળા પાણીમાં નાખીએ શું થાય? બાઘો કે ભીની થાય. ખોટું. તો બાઘો કે શું થાય? કે તો ચા પીવડાવી જ કહું. વળી પાછો ચા પીવા લઈ ગયો. પછી બાઘાએ કીધું હવે કે કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? ભીની ન થાય તો શું થાય? તો ભૂસો કે પીળી થાય. બોલો માણસ ફરે એમ જવાબ ફરો તો કે જે માણસ જવાબ દે ને ખોટો જ પાડવાનો. હમણાં એ પાછો છે ને આ ભૂસો એને 2-2.5 વર્ષનો છોકરો છે. તો 9 વર્ષ 2 વર્ષના દિવસે સાલ મુબારક કરવા નીકળે ને તો હારે છોકરાને લઈને નીકળે. એટલે છોકરાને પાછું કે કાકાને પગે લાગ, જો પ્રફુલ્લ કાકા રહ્યા પગે લાગ, મનોજ કાકાને પગે લાગ, પગે લગાડે. એટલે પગે લાગે એટલે કોઈ પણ 10-20 રૂપિયા આપે. પાછો આ ભૂસો કે ખબર એને ન હોય, એને ન હોય, એને ન હોય એમ કરી કરીને રાત થઈ જાય 2000 ભેગા કરી લે, બોલો. પછી છોકરાને ઝાપટ મારીને પૈસા લઈ લે. તારે ન હોય હિસાબ નાખી દે, બોલો. પેલા એને ન હોય પછી કે તારે ન હોય. હમણાં એક જગ્યાએ બોર્ડ મેળવું, તમે શું સફેદ વાળથી પરેશાન છો તો અમારી મુલાકાત કરો, અમારી દવા લેશો તો જિંદગીભર તમને સફેદ વાળ નહીં થાય, તમારા વાળ કાળા જ રહેશે. તે એક જણો ગયો ત્યાં ગયો ને તો એક બેન બેઠા હતા. એ કે આ સફેદ વાળ ન થાય ને કાળા વાળ રહે ને દવાઈ મળે છે? ઓલા બેન કે આ મળે છે ને. એ કે બેહો, હમણાં બહાર ગયા છે ને હમણાં આવે. ઓલો અડધી કલાક બેઠો. પછી અડધી કલાક બેઠો ને કે ક્યાં ગયા છે? કે હમણાં આવે. કે બેહો ને. તો ઓલો ભાઈ બેઠો. એ કે ભાઈ મારે જલ્દી છે. કે બેહો હમણાં આવશે. થોડીક વાર થઈ તો ઓલા ભાઈ આવ્યા. આ ઊભો થઈને કે આ સફેદ વાળ કાળા રહે એની દવા તમે જ આપો? ઓલા ભાઈ કે હા હું જ આપું. એ કે હું અડધી કલાકથી વાટે બેઠો, તમે ક્યાં ગયા હતા? એ કે હા મેં દુકાને કાળા વાળ કરવા ગયો હતો. હવે પોતે કાળા વાળ કરાવે છે અને ગામને દવા દે છે, બોલો. હમણાં એક ચોરની ઘરવાળીનો બર્થડે, બોલો. બર્થડે હો, જન્મદિવસ હોય ને, ચોરની ઘરવાળીનો જન્મદિવસ. ભાઈ ચોરની ઘરવાળીનો જન્મદિવસ હતો ને, એની ઘરવાળીને સવારના પોરમાં કે હાલ તને કે જ્વેલરી લઈ દઉં, સોનાની વસ્તુ ગોલ્ડ લઈ દઉં, ચાલ મારી સાથે. સવારના પોરમાં લઈ ગયો અને શોરૂમમાં લઈ ગયો ને કે કર પસંદ. એટલે એની ઘરવાળી વીંટી પસંદ કરીને, બ્રેસલેટ પસંદ કર્યું, ચેન પસંદ કર્યો, પેન્ડલ પસંદ કર્યું, બુટી પસંદ કરીને બધું પસંદ કર્યું. પછી ઓલા જે દુકાનવાળા હતા એને શું કીધું ખબર છે? આ બધું સાઈડમાં રાખો. કે મારે એક જગ્યાએથી પેમેન્ટ આવવાનું છે ને, આજ અથવા કાલે આવી જાય એટલે તમને પેમેન્ટ કરી અને વસ્તુ લઈ જાય. સાઈડમાં રાખજો કે તમે આ મારી વાઈફે પસંદ કરી છે ને એટલે એને મારે લાવવાની, સાઈડમાં રાખજો. ઓલો કે વાંધો નહીં. 2 માણા બહાર નીકળી ગયા. એની ઘરવાળી જે ગગલાવ્યો છે એ કે તારે મને લઈ નહોતું દેવું તો હું કામ અહીં લાવ્યો? આ બધું પસંદ કરાવ્યું હોય કે અડધી કલાકથી કાનમાં પહેરું ને હાથમાં પહેરું, અડધી કલાકથી હું બધું પસંદ કરું છું, તારે લઈ જ નહોતું દેવું, દાનત નહોતી, તો તું અહીં લઈ આવ્યો હું કામ મને? ઓલો કે ગાંડી ટેન્શન લેમાં, આજ રાતે તને મળી જાય. મારો ધંધો છે કે ચોરી કરવી. આ તો તને પસંદ કરાવીને લીધું હોય ને તો પછી તું એમ કે નહીં કે મને ગમતું નથી. એક બેને એના વરને ફોન કર્યો, હાલો જમવાને લેતા આવજો. તમે પહેલાં જોજો, પહેલાંના સમયમાં એવું હતું કે પહેલાં પતિ આવે પછી પત્ની એવી વાટે બેઠી હોય, આવે પતિ એટલે સાથે બેસીને જમતા, પતિ આવે પછી સાથે બેસીને જમતા. હવે એવું જ છે, પતિ આવે ખાવાનું લાવે, પતિ આવે ખાવાનું લાવે તો જમ. હમણાં એક જણો વકીલ સાહેબ પાસે ગયું કે મારે છૂટાછેડા લેવા છે. વકીલ સાહેબ કે પણ છે હું કે છૂટાછેડા જ લેવા છે હું નહીં, છૂટાછેડા લેવા. વકીલ સાહેબ કે 25,000 રૂપિયા થયો. એ કે તો નથી લેવા. કેમ? એ કે ઘરવાળી 250 રૂપિયા તો મગજમારી થઈ. તમને 25,000 દેવા, 250 ન દઈ દો ને એ લેર કરે છે.
હમણાં એક જણાને ઘરે માથાકૂટ થઈને બે પતિ પત્ની એવા બાજ્યા એવી ધબધબાટી બોલી પતિ પત્નીને તો બે બાજ્યા ને પતિ પત્ની બાધે તો ખરા ને પતિ પત્ની બે બાજ્યા પતિ પત્ની એવી ધબધબાટી બોલી એવી બોલી પતિ પત્ની ધબધબાટી તે એની ઘરવાળી કે હું તમારથી કંટાળી ગઈ છું કે હવે મારે છે ને કે તમારથી કંટાળી ગઈ છું હવે મારે છે ને છૂટાછેડા લઈ લેવા. ત્યાં તો આ ભાઈ છે ને દોડતો સીધો ગયો કરિયાણાની દુકાને ચોકલેટ લઈ આવ્યો. એની ઘરવાળીને મીઠો ચોકલેટ દેવા. એની ઘરવાળી કે હવે તમે મને ગમે એટલી મનાવશો ને તો હું નહીં માનું. એ કે એમ નથી કરતો, તાર પપ્પાએ શું કીધું તું કોઈ પણ સારું કામ કરો તો મોઢું મીઠું કરો. મોઢું મીઠું કરાવાય પછી છૂટાછેડા લઈ. એક જો તમે ગયો હોય કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે. સાહેબ કે કેમ છૂટાછેડા કેમ લેવા છે? કે મારી ઘરવાળી રાતે 12 વાગ્યા સુધી અહીંથી રખડતી હોય છે. એ કે કેમ રખડતી હોય? કે મને ગોતવા. તું રખડ્યા કરશે એનું કાંઈ નહીં. અમારે એક છે ભાઈ એક ભાઈ છે એનું શરીર એવું આમ રૂસ્તપુસ્ત શરીર. આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં એક હાથીભાઈનું પાત્ર આવે છે. એ હાથીભાઈનું પાત્ર એ હાથીભાઈ એની આગળ છે ને પતલા લાગે એવું જાડું શરીર હો, એવું મોટું જબર શરીર ને. એમાં એક જગ્યાએ લગ્નમાં ગયો. હવે લગ્નમાં ગયો ને તો પાછો પીવાનો બહુ શોખીન. તો લગ્નમાં ગયો ને તો પી ગયો બહુ પી ગયો ને. એક તો પછી શ્વાસ લેવાય ને સીધો પાઠ હુઈ ગયો ને મોઢું ખુલ્લું રાખે તો મોઢું ખુલ્લું રાખીને હુઈ ગયો. તો રાતે ત્યાં ઉંદર નીકળ્યો હતો. એક ઉંદર અંદર ગયો કે ક્યાંક ખાવાનું એટલે લેતો હોઉં. અંદર ગયો ને 2 મિનિટમાં બહાર આવ્યો કે આ પી ગયો છે. અંદર કોઈ જાતા નહીં વાંચ આવે. આવું પી ગયેલો. અને હવે એનું શું શરીર મોટું રહ્યું ને એટલે કપડાં પેન્ટ છે ને પેન્ટ એ બરાબર કમરે રહે નહીં. તો વરઘોડો બીજે દિવસે નીકળ્યો ને તો આ ઘડીએ પેન્ટ ચડાવ્યા રાખે. હું કારણ કે શરીર મોટું રહ્યું ને તો પેન્ટ રહે નહીં. કારણ કે એને ખબર નહોતી કે આવો પટ્ટો પહેરાય એમ. તો એલો પેન્ટ છે ને આમ ઘડીએ ચડાવ્યા રાખે. એની ઘરવાળી કે સારું ન લાગે, આ ખરાબ લાગે, તમે ઘડીએ પેન્ટ ચડાવ્યા રાખો ને. ઓલો કે ઉતરી જાય તો સારું લાગશે. ચડાવવા દે નહીં કે ઉતરી જાય તો સારું નહીં લાગે. ઘડીએ પેન્ટ ચડાવતો બોલ. એમાં બીજે દિવસે સવારમાં પેપરમાં વાંચતો હતી કે આપણે કાલ વરઘોડામાં ગયા કે એ વરઘોડામાં કે 8 હાથી હતા. કે 8 હાથી હતા કે મેં ગણ્યા હતા. અને આ છાપાવાળા કે 9 લખ્યા છીએ. મેં મારી હાથે ગણ્યા કે 8 હતા નાણે 9 લખ્યા. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર ના પાડી કે હાથીની બાજુમાં ન ઊભા રહેતા. તમને ગણી લીધા. એને ગણી લીધો બોલો. પાછો એ એક તો ભાઈ પાછો મોટી જબર એક તો શરીર મોટી હાઈટ અને પાછો તબલા વગાડે. તબલા વગાડો ધંધો એને. તબલા વગાડે. એ તબલા વગાડે ને એક જણો એની ભેગો ગાય. એ બેની જોડી હતી. ઓલો ગાતો હોય આ તબલા વગાડતો હોય બે જોડી. એમાં ઓલો ગાયક જે ગાતો હતો ને એ ગુજરી ગયો ને તો 6 મહિને આ ભાઈને સપનામાં આવ્યો. બોલો આ ભાઈને સપનામાં 6 મહિને આવ્યો. 6 મહિને આવ્યો ને અને આ ખીજાણો એ કે આપણે હારે તું ગાતો ને હું વગાડતો હોય કે આપણે હારે પ્રોગ્રામો કર્યા કે અને તું કે 6 મહિનાથી ગુજરી ગયો ને આજે કે મારા સપનામાં આવ્યો. એનો મિત્ર ક્યાંય ઉપર એટલા બધા પ્રોગ્રામ હાલે છે સમય જ નથી કે આ તો કે ગયા રવિવારનું કે લિસ્ટ જોતો તો પ્રોગ્રામનું એમાં તબલામાં તને બુક કર્યો છે. મને એમ જો લાઈ મળતા ક્યારની આની હું ગુડી ગઈ હું તો નથી. બોલો અમારે અમેરિકામાં એક જોન બાપા ને એક જેક બાપા. હા ત્યાં બાપા હોય ને એ જોન ને જેક પણ આપણે બાપા લગાડીએ. જોન બાપા ને જેક બાપા એ બે ગાર્ડનમાં વોકિંગ કરવા હારે જાય. તે એમાં 1 મહિનો જોન બાપા દેખાણા નહીં. પછી 1 મહિના પછી જોન બાપા આવ્યા ને એટલે જેક બાપાએ પૂછ્યું કે કાં જોન બાપા તમે કેમ 1 મહિના દેખાતા નહોતા? એ કે જેક તને શું વાત કરું કે મારી બાજુમાં ઓલા આંટી નથી રહેતા. હવે આ પોતે 90 વરના હો. અને પાછા કંઈ ખબર બાજુમાં ઓલા આંટી નથી રહેતા મારી બાજુમાં આંટી કે મારી ઉપર છેડતીનો કેસ કર્યો છે. તો મને એમ થયું કે આ 90 વર્ષની ઉંમરે કોકે મારી ઉપર છેડતીનો કેસ કર્યો તો મેં કબૂલ લીધો કે પછી કે મને ત્યાં હાજર કર્યો કે કોર્ટમાં. તો સાહેબે કીધું કે આ છેડતી કરે જ નહીં, આ ઊભું નથી રહે એક તો છેડતી કરશે કે. તો કે તોય મને કે જેલમાં પૂરી દીધો. તો લો જે કે કેવી રીતના પૂરી દીધો? એ કે ખોટું બોલવાનું જુર્મમાં. તો ખોટું કેમ બોલ્યું? હમણાં હું અમેરિકા જઈને આવ્યો, બીજી વાર જઈને આવ્યો. હા હમણાં અમેરિકા આ પટ્ટો ત્યાંથી લેવો. અમેરિકા બીજી વાર જઈને આવ્યો. તો અમેરિકા ગયો ને તો મારા જે પ્રમોટર હતા ને તો અમે જતા હતા. એક સાઈડનો રોડ બંધ કર્યો હતો એ લોકોએ, ક્યાંક હશે એ લોકોનું કામ. તો એક સાઈડનો રોડ ક્યાંક બંધ હતો ને એક સાઈડના રોડ ઉપર બધાને જવાનું હતું. તો અમે રોંગમાં બધા વાહન આવતા હતા. તો અમારો જે ડ્રાઈવર હતો ને ગાડી હકાવતો હતો, હું બાજુમાં બેઠો હતો અને આમથી એક ટ્રક આવે હો ભાઈ, પણ કાંઈ દેખાય જ નહીં ટ્રકમાં. મેં કીધું હા ભાઈ આમાં ડ્રાઈવર જ નથી. મેં કીધું ટ્રકમાં. અરે મને કે તમે ટેન્શન લો માં, હું પાકો ખેલાડી છું કે તમે ઉપાધિ કરોમાં. ત્યાં તો એ ટ્રક છે ને અમારી બાજુમાં આવ્યો ને હાવ સામે આવી અને ટ્રકે બ્રેક મારી, અમે બ્રેક મારી દીધી. ટ્રક ઊભો રહી ગયો. થોડીક વાર થઈને તો ટ્રકનો દરવાજો ખુલ્યો ને એક અવળો કેવો માણસ અંદરથી બહાર આવ્યો.
તો અમારો આ ડ્રાઈવરનો મગજ હલી ગયો. એ કે સીટ ઉપર બેહીને ગાડી હકાવતો હોય તો ઓલો કે હું સીટ ઉપર જ બેઠો હતો, બ્રેક મારવા નીચે ગયો હતો. બ્રેક મારવા હેઠે ગયો બોલો, એમાં અમને દેખાતો નહોતો, હેઠે ગયો હતો ને એમાં. પણ આ હમણાં એક જણાએ પોપટ પાડ્યો ભાઈ, પોપટ ઘરની અંદર પાડ્યો ને પોપટ. તો ઘરની અંદર પોપટ પાડ્યો એટલે એ ભાઈને બહાર ગામ જવું હતું, બાજુના ગામમાં. તો પોપટને કીધું હું બાજુના ગામમાં જાઉં છું. તો પોપટ કે તમે કયા ગામ જાઓ છો? કે ફલાણા ગામ. તો પોપટ કે મારું એક કામ કરશો? એ કે હા કરું ને. શું કામ છે બોલ ને. એ કે મારા એ ગામમાં મારા ગુરુ રહે છે, તો મારા ગુરુને ખાલી એટલો સંદેશો આપજો ને કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, એટલું કહેજો ને તમે. તો આ માલિક કે કાંઈ વાંધો નહીં, કહી દઈશ. માલિક ગયો બાજુના ગામમાં, બાજુના ગામમાં ગયો. સાંજે આવ્યો એટલે પોપટે કીધું કે માલિક મારા ગુરુને તમે સંદેશો આપ્યો? કે હા આપ્યો. મેં કીધું કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, આવું કીધું ને ત્યાં તારા ગુરુ જે પોપટ હતો એ મરી ગયો. એ કે તરત ને તરત પડી ગયો. એટલું સાંભળ્યું ને તો આ પોપટે પડી ગયું. એટલે પડી ગયો એટલે એના માલિકને એમ થયું કે આ મરી ગયો છે. તો એણે શું કર્યું, પાંજરામાં પોપટને બહાર કાઢ્યો અને ફળિયામાં મૂકી દીધો. તો પોપટ ઉડ્યો, ઉડતા ઉડતા કહેતો ગયો કે મારા ગુરુએ કીધું છે કે આઝાદ થવું હોય તો મળતા શીખો, આઝાદ થવું હોય તો મળતા શીખો. વ્યસનમાંથી આઝાદ થવું હોય, ખરાબ સંગતમાંથી આઝાદ થવું હોય, ખરાબ વિચારોમાંથી આઝાદ થવું હોય તો એમાંથી મળતા શીખો સાહેબ, અને હસતા શીખો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.